Now it is clear. Okay. હમ, ફરી. હા અવાજ આવે છે. ઓકે. ઓકે મિત્રો, તો આપણે વૈદિક સંસ્કૃતિની શરૂઆત કરીએ. મેં ફર્સ્ટ લેક્ચર પાર્ટ 1 ઓલરેડી લઈ લીધેલું છે. એ મેં આર્યો ક્યાંથી આવ્યા, આર્યો રિલેટેડ દરેકે દરેક થિયરીની મેં ચર્ચા કરી હતી. પરંતુ આજે આપણે થોડું બેઝિક બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી વિશે ઇન્ફોર્મેશન મેળવી લઈએ, ત્યારબાદ વૈદિક સંસ્કૃતિની શરૂઆત કરીએ. તો તમને ખ્યાલ હશે કે આપણા ઇતિહાસની શરૂઆત તો પહેલા આપણે આદિવાસી સ્વરૂપમાં હતા. પછી આદિવાસીમાંથી આપણને કૃષિની શોધ થઈ. તેના કારણે આપણને સ્થાયિત્વ પ્રાપ્ત થયું. તમે હડપ્પિયન સભ્યતા જુઓ કે હડપ્પિયન સભ્યતામાં આપણે નગરીય સભ્યતા તરીકે હતા. એટલે મીન્સ ત્યાં આગળ સેકન્ડરી ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોય ત્યારે જ આપણે એને નગરીય સભ્યતા કહી શકીએ ને. એટલે એમ કહી શકાય કે ઈસવીસન પૂર્વે 6000માં કૃષિની શોધના પુરાવા આપણને મેહરગઢ ખાતેથી પ્રાપ્ત થયા. ત્યારબાદ સ્થાયિત્વની શરૂઆત થઈ ગઈ હશે અને હડપ્પિયન સભ્યતા આપણે જે પરિપક્વ અવસ્થામાં નગરીય સભ્યતા સ્વરૂપે બહાર આવી. પછી આપણને ખ્યાલ મેં ઓલરેડી આગળ તમને સમજાવેલું છે કે ઈસવીસન પૂર્વે 1700 પછી જળવાયુ પરિવર્તનની જે ઘટના બની જેના કારણે હડપ્પિયન સભ્યતા જે નગરીય સભ્યતા છે એનું પતન થયું. હજી પણ ઇતિહાસમાં 300 વર્ષના ઇતિહાસમાં શું થયું છે હજી પણ આપણને કોઈ જ પ્રકારના પુરાવા પ્રાપ્ત થયા નથી. પરંતુ ઈસવીસન પૂર્વે 1500માં પાછી આપણને સાહિત્યક પુરાવા જે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યાં તે ઉપર પુરાવાથી આપણે જે નિશ્ચિત કરતા હોઈએ છીએ એ પરથી આપણને માહિતી મળે છે કે એ દરમિયાન વૈદિક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. વૈદિક સંસ્કૃતિને આપણને પુરાવા પ્રાપ્ત થયા છે. એના પરથી જ આપણે ઇતિહાસ લેખન થયું છે. હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે સર આ વૈદિક સંસ્કૃતિ આવવાનું કારણ શું, એ સમયની ઇકોનોમિક કન્ડિશન શું હતી, સામાજિક સ્થિતિ શું હતી, ને વૈદિક યુગમાં ઉત્તર વૈદિક યુગ અને ઋગ્વેદિક કાળ બંને વચ્ચે ડિફરન્સ શું છે, કેમ ઋગ્વેદિક કાળમાંથી ઉત્તર વૈદિક કાળ આવ્યું, તેના જે ફેક્ટર ઓફ ચેન્જ છે એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને ત્યારબાદ લેક્ચરની શરૂઆત કરી દઈએ. ઓકે. તો પહેલા ઋગ્વેદિક કાળ. તો ઋગ્વેદિક કાળમાં આપણે ટ્રાઇબલ સોસાયટી સ્વરૂપમાં હતા. હવે તમને થવું જોઈએ કે સર હડપ્પિયન સભ્યતામાં તમે તો નગરીય સભ્યતાની વાત કરી હતી. માણસ એકદમ વેલ ડેવલપ અવસ્થામાં હતા. એટલે ટૂંકમાં આપણે અત્યારના સંદર્ભમાં સમજીએ કે અમદાવાદ, તો અમદાવાદ અત્યારે હાલમાં નગરીય અવસ્થામાં છે, વેલ ડેવલપ છે ને એના 300 વર્ષ પછી અમદાવાદનો વિકાસ તો વધુ થવો જોઈએ ને. એવું તો ના બનવું જોઈએ કે ભાઈ એ ટ્રાઇબલ અવસ્થામાં આવી જાય. પરંતુ હડપ્પિયન સભ્યતામાં જે એનો વિકાસ વધુ થવો જોઈએ એના બદલે એ ટ્રાઇબલ સ્થિતિમાં આવી ગઈ. એ જ આપણા માટે વિચારવાનો પ્રશ્ન છે. એટલે ઇતિહાસકારોએ ઘણા બધા સંશોધન કર્યા કે હડપ્પિયન સભ્યતાનું પતન એક નગરીય સભ્યતાનું પતન થઈ પાછું ટ્રાઇબલ અવસ્થામાં કેવી રીતે સભ્યતા આવી ગઈ. ઋગ્વેદિક કાળમાં જે કબીલાઈ જીવન જીવતા હતા, મીન્સ એનો જે મુખ્ય વ્યવસાય હતો એ કૃષિના બદલે પશુપાલન હતો. એ વિચારવા જેવી વસ્તુ હતી. તો એ માટે ઇતિહાસકારોએ સંશોધન ઘણા બધા અત્યારે પણ ચાલે છે. લાસ્ટમાં એ સંશોધન બહાર આવ્યું કે ભાઈ ત્યાં આગળ જળવાયુ પરિવર્તનના કારણે ત્યાં આગળ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે પાછા એ લોકો ગામડામાં, શહેરમાંથી ગામડા તરફ વળ્યા અને ટ્રાઇબલ સોસાયટી જે વિકાસ થયો હતો એ આમ જે પીક અવસ્થા હોય ને એમાંથી પાછી ગ્રામીણ અવસ્થા ટ્રાઇબલ સોસાયટી તરફ આવ્યા. હવે ઈસવીસન પૂર્વે 1500 થી 1000ની વાત છે. ઋગ્વેદિક કાળ મોસ્ટ આઈએમપી છે. આજે આપણે ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ ભણવાના છે. ઈસવીસન પૂર્વે 1500 થી 1000 ઋગ્વેદિક કાળમાં મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. ધ્યાનથી સમજો કે હું આજના લેક્ચરની અંદર તમને ઋગ્વેદિક કાળમાં સામાજિક સ્થિતિ કેવી હતી, આર્થિક સ્થિતિ કેવી હતી, બંનેનું ઇન્ટરલિંક કરીને સમજાવીશ. તો ઋગ્વેદિક કાળમાં આપણે સમજ્યા કે ભાઈ ટ્રાઇબલ સોસાયટી હતી. હવે ટ્રાઇબલ એટલે આદિવાસી જીવન, આપણી જેમ નતા રહેતા ત્યાં આગળ. આવા તમે વિચાર કરો કે આદિવાસી લોકો રહેતા હોય તેમનું જીવન કેવું હોય કે ભાઈ હરતું પડતું હોય, કબીલાઈ અવસ્થામાં હોય. એટલે કોઈ એક જગ્યાએ સ્થાયિત્વ નહીં હોય. હવે તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે ઋગ્વેદિક કાળમાં આવું કારણ શું મેન આ વસ્તુ હરતું પડતું જીવન માટે. તે વખતે કૃષિ તો થતી હતી પરંતુ કૃષિ અધિશેષમાં નથી. એટલે મીન્સ કૃષિ જેટલા પ્રમાણમાં લોકોને
જોઈતું હોય તો આપણે એક વસ્તુ સમજો કે કૃષિ અધિશેષ એટલે તમે 100 માણસો છો તો 100 માણસોને ખાવા પૂરતું અન્ન તમે ઉગાડો છો, એની ઉપર પણ તમે 50 માણસો ખાઈ શકે એટલું અન્ન ઉગાડો છો. એટલા માટે જે 50 માણસનું વધારાનું અન્ન ઉગાડશો એ તો તમારે ક્યાંય સંગ્રહ કરવો પડશે ને, એને કૃષિ અધિશેષ સ્થિતિ કહેવાય. તો ઋગ્વેદિક કાળની અંદર કૃષિ અધિશેષની સ્થિતિમાં નથી, એ આપણે એમ કહેવાય અંડર ડેવલપ હતી, એટલે એકદમ ઓછી વિકાસ હતી. એના કારણે જે આદિવાસી લોકો હતા એમને ખાવાની શોધ માટે ભટકવું પડતું હતું. એના કારણે જ એનું મુખ્ય વ્યવસાય પશુપાલન હતું. તમે વિચાર કરો, એનું મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાનું કારણ જ આ હતું. ને આ ટાઈપનો પ્રશ્ન પાસ્ટમાં પૂછાયો છે કે ભાઈ ઋગ્વેદિક કાળ દરમિયાન મુખ્ય વ્યવસાય કયો હતો? તો પશુપાલન. હવે તમારા મનમાં વિચાર આવવો જોઈએ કે એ દરમિયાન સામાજિક સ્થિતિ કેવી હતી. અને તમે જો વિચાર કરશો કે સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા ફરો એવું સૂત્ર આપ્યું હતું. તમને ખ્યાલ હશે 19મી સદીમાં જે સામાજિક ધાર્મિક સુધારા આંદોલન થાય ને ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી એમ કીધું કે તમે વેદો તરફ પાછા ફરો. તો તમને એવું થવું જોઈએ કે સર તમે તો એમ કહો છો એ વખતે આદિવાસી જનજીવન હતું, તો આદિવાસી જનજીવનમાં પાછું ફરવાનું. તો મિત્રો તમને ના ખ્યાલ હોય તો કહો કે આદિવાસી સમાજની પોતાની વિશેષતા હોય. તમે આદિવાસી સમાજ જોશો તો એમાં ઊંચ નીચ નહીં હોય, દરેકે દરેક આદિવાસી સમાન જ હોય. તમે વિચાર કરો કે કાસ્ટના ભેદ ક્યારે થશે? કે જ્યારે સમાજમાં અસમાનતા હશે. અત્યારે તમે જો કે ક્ષત્રિય ઊંચા, બ્રાહ્મણ ઊંચા, તો શૂદ્રને નીચા ગણતા હોય કે બંને વચ્ચે અસમાનતા હોય. ને જ્યારે આદિવાસીમાં જ્યારે આપણી જે શરૂઆતની અવસ્થામાં દરેકે દરેક વ્યક્તિ સરખા હોય તો બંને વચ્ચે ભેદ કેવી ના થવાનું? એટલે એ સમાજમાં સમતામૂલક સમાજ, એટલે દરેકે દરેકની સ્ટેટસ હોય એક સરખું જ રહેશે. પ્લસ આદિવાસી સમાજમાં તમે જો સ્ત્રીઓની સ્થિતિ બહુ જ સારી હોય છે. પડદા પ્રથા, સતી પ્રથા એવા કઈ જ પ્રકારના રિવાજો નહીં હોય. કે મુખ્ય કારણ જે છે કે હજી સમાજની શરૂઆતની અવસ્થામાં છે. જ્યારે પણ ઇકોનોમિક કન્ડિશન સુધરશે ત્યારે બંને વચ્ચે ભેદ આવવાનું. જ્યારે એક વાત તમે સમજો કે મારી જોડે 100 રૂપિયા છે, તમારી જોડે પણ 100 રૂપિયા છે, તો આપણા બંનેમાંથી ઊંચ નીચનો જેવો કોઈ ભેદ જ નહીં આવે ને. હું કાલ ઉઠીને 1 લાખ રૂપિયા કમાતો હોઈશ, તમે 100 રૂપિયા કમાતા હશો, ત્યારે ભેદ સર્જાશે. ત્યારે આપણા બંને વચ્ચે ભેદની સ્થિતિ સમજાશે, આખી સમાજની કન્ડિશન બદલાશે. તે જ વસ્તુ હતું. તો આદિવાસી જે સ્ટ્રક્ચર છે ઋગ્વેદિક કાળમાં બંને સમાજમાં પરસ્પર ભેદ નહોતા. પછી યજ્ઞ, તો યજ્ઞ પણ કોઈ પણ વ્યક્તિ કરી શકતા હતા. ને પ્લસ તમને ખ્યાલ હોય તો કર્મના આધારે જાતિ ડિસાઇડ થતી હતી. એટલે મીન્સ બ્રાહ્મણ એટલે મીન્સ પહેલેથી કોઈ ડિસાઇડ ના થઈ જાય કે તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો. ધારો કે હું પુરોહિતનું કામ કરતું હોય તો મારી કાસ્ટ બ્રાહ્મણ, પછી હું કામ અથવા હું વેપાર કરતો હોઉં તો મારી અટક વૈશ્ય. કોઈ જન્મજાત કોઈ પણ જાતિ નથી. એટલા માટે ત્યાં આગળ ઘણી બધી જગ્યાએ એ ટાઈપનો ઉલ્લેખ છે કે મારા પિતા છે એ વૈશ્ય છે, હું ક્ષત્રિય છું. ને ઘણી જગ્યાએ એવું કહે છે મારો ભાઈ છે એ બ્રાહ્મણ છે. તો એક જ પરિવારના અલગ અલગ સભ્યો પણ અલગ અલગ જાતિના હોઈ શકતા હતા. એ ઋગ્વેદિક કાળની ખાસિયત હતી. તો આ જ મેન વસ્તુ સમજવાની છે કે ઋગ્વેદિક કાળમાં આ ખાસિયત એટલા માટે હતી કે એ સોસાયટી પ્રારંભિક અવસ્થામાં હતી, ટ્રાઇબલ સોસાયટી હતી. એટલા માટે સમતામૂલક સમાજ હતો. એના લીધે ત્યાં આગળ કોઈ જ પ્રકારની જે પડદા પ્રથા, સતી પ્રથા, એ કોઈ પણ પ્રકારની સમસ્યા, સોશિયલ સમસ્યા જોવા નથી મળતી. એના જ કારણે સ્વામી દયાનંદ સરસ્વતી વેદો તરફ પાછા ફરો એટલે ઋગ્વેદિક અવસ્થાની વાત કરી છે, ઉત્તર વૈદિક કાળ નહીં. પછી મેં આટલું આપણા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. હવે તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર ઋગ્વેદિક કાળ દરમિયાન તો તમે વાત કરો છો બધી સ્થિતિ સમાજની, આર્થિક સ્થિતિ બધી બરોબર છે, આર્થિક સ્થિતિમાં માત્ર ને માત્ર પશુપાલન ઉપર નિર્ભિત છે, તો આ ઉત્તર વૈદિક કાળ કેમ આવ્યો? તો મિત્રો ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000માં લોખંડની શોધ થઈ. મિત્રો ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ આવા પાછળનું મુખ્ય જે મેજર ફેક્ટર હોય લોખંડની શોધ. હવે લોખંડની શોધ થઈ એના કારણે તમે સમજી શકો છો કે ઋગ્વેદિક કાળમાં જે જંગલો તો બહુ બધા હતા પરંતુ ખેતી કરવા લાયક જમીન નથી. ખેતી કરવા લાયક જમીન માટે વૃક્ષો કાપવા પડે. જ્યાં સુધી લોખંડની શોધ ના થાય ત્યાં સુધી વૃક્ષો કેવી રીતે કપાશે? તેટલા માટે ઉત્તર વૈદિક કાળ દરમિયાન ઈસવીસન પૂર્વે 1000માં લોખંડની શોધ થઈ. એના કારણે આર્યો જે હતા
તેમને વૃક્ષો કાપી શક્યા, ખેતી લાયક જમીન એમને પ્રોવાઈડ થઈ, એટલે એમને સ્થાયિત્વ પ્રાપ્ત થઈ. મિત્રો, તમે સ્થાયિત્વ પ્રાપ્ત થશે ત્યારે તમે તમારી કૃષિ બહુ સારી રીતે તમે એમ કહી શકો કૃષિ સારા એવા પ્રમાણમાં વિકાસ થશે. એના કારણે ઉત્તર વૈદિક કાળમાં કૃષિનો સારા પ્રમાણમાં વિકાસ થયો. એના કારણે લોકો જોડે સંપત્તિનું અર્જન થયું ને જેમ જેમ સંપત્તિ આવતી ગઈ તો સમાજમાં ધીરે ધીરે અસમાનતા, જે આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ બ્રાહ્મણ ક્ષત્રિય બધા એક સરખા, એના બદલે સમાજમાં ચેન્જીસ આવે. જે આપણે પહેલા સમતામૂલક સમાજની વાત કરી, ધીરે ધીરે સમાજ ડેવલપ અવસ્થામાં ગયો. એના કારણે જન્મ આધારિત ના બદલે કર્મના આધારિત વાત થઈ ને, એના બદલે જન્મ આધારિત વર્ણ વ્યવસ્થાનો વિકાસ થયો. એટલે ક્ષત્રિય ક્ષત્રિય જ રહેશે, બ્રાહ્મણ એ બ્રાહ્મણ જ રહેશે, શૂદ્ર એ શૂદ્ર જ રહેશે. તો આ ટાઈપની કન્ડિશન સર્જાઈ ઉત્તર વૈદિક કાળ દરમિયાન. તમને કાલ ઉઠીને એક્ઝામમાં પૂછાય કે ભાઈ ઉત્તર વૈદિક કાળમાં મુખ્ય વ્યવસાય કયો હતો, તો કૃષિ. પછી તમને પૂછાય કે ભાઈ કૃષિ અધિશેષની સ્થિતિમાં હતી. અધિશેષ એટલે જેટલા લોકોને જેટલા પ્રમાણમાં કૃષિનો જે ખોરાક જોઈએ છે એના કરતાં વધારે પ્રમાણમાં હતી, તો તમારા ના પાડવાની કે ભાઈ વધારે અવસ્થામાં નથી, એ અધિશેષ તરફ જઈ રહી હતી પરંતુ અધિશેષ નથી. એના કારણે કૃષિના કારણે સ્થાયિત્વ પ્રાપ્ત થયું. પહેલા એ લોકો કબીલાઈ અવસ્થામાં રહેતા હતા. ધીરે ધીરે એમની કન્ડિશનમાં પણ સુધારો આવતો ગયો. વેલ ડેવલપ સોસાયટીમાં પણ નિરૂપણ થાય. પહેલા રાજા, તો રાજાનું પાવર એટલું બધું ઋગ્વેદિક કાળમાં નહોતો, પરંતુ તમે વિચાર કરો કે કૃષિના કારણે સ્થાયિત્વ આવશે, લોકો એક જગ્યાએ રહેશે, ખેતી કરશે, તો ખેતી ઉપર પણ એ લોકો ટેક્સ લેશે ને રાજા. તો રાજા ટેક્સ લેવાના કારણે રાજાની ઇન્કમમાં પણ વધારો થયો. ઋગ્વેદિક કાળમાં માત્ર ને માત્ર એક કરની ચર્ચા મળે છે. ભાઈ બલિ નામનું કર હતું, એ પણ જેને આપવું હોય એ આપી શકે. પરંતુ હવે બલિ, કર અને શુલ્ક એમ કરીને 3 ટેક્સ હતા. હવે તમને થવું જોઈએ કે સર ઋગ્વેદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિ તો સારી હતી, ઉત્તર વૈદિક કાળમાં બગડી કેમ? સ્ત્રીઓની સ્થિતિ જે ઋગ્વેદિક કાળના પ્રમાણમાં નીચલી અવસ્થામાં કેમ આવી? તો તમે એક વિચાર કરો કે પશુપાલન. તો પશુપાલન પ્રવૃત્તિ સાથે આર્થિક વ્યવસાય સાથે ઋગ્વેદિક કાળમાં સ્ત્રીઓ સંકળાયેલી હતી. એના કારણે ઇકોનોમિક કન્ડિશન સારી હોવાના કારણે સામાજિક સ્થિતિ પણ સારી હતી. જ્યારે આપણે વાત કરી ને કે ભાઈ આ જે ઉત્તર વૈદિક કાળની વાત કરીએ તે એ વખતે કૃષિ, તો કૃષિ સાથે એટલી બધી મહિલા સંકળાયેલી નથી. અને મેં આ વાત કરી કે સમાજ, તો સમાજ એકદમ કટ્ટર અવસ્થામાં બન્યું. એટલે મીન્સ ધીરે ધીરે સમાજનું જે રીતે એમ્પાયર બિલ્ડિંગ પ્રોસેસ શરૂ થઈ, સમાજનો જેમ વિકાસ થયો તેમ તેમ સ્ત્રીઓની સ્થિતિ પણ નીચે ગઈ. અમુક જ જે ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ હોય એમને જ અભ્યાસની છૂટ આપવામાં આવી. પછી જે સ્ત્રીઓમાં ઘણા બધા કુરિવાજો પણ શરૂઆત થઈ ગયા. યજ્ઞ, તો યજ્ઞની અંદર માત્ર ને માત્ર પુરુષો જ ભાગ લઈ શકે. પછી ઘણી બધી, પહેલા તો કેવું યજ્ઞ પુરુષ સ્ત્રી ગમે તે કરી શકતા હતા. તે કન્ડિશન આવી, તેનું મુખ્ય કારણ જ એ હતું કે સ્ત્રીઓની ઇકોનોમિક કન્ડિશન વીક પડશે ત્યારે સામાજિક સ્થિતિ પણ વીક પડશે. તો આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. અત્યારે તમે જોઈજો કે કાયમી સ્ત્રીઓના ભેદ હશે તે નીચલા અવસ્થામાં હશે. જ્યારે કોઈ પણ સ્ત્રી આઈએએસ ઓફિસર બનશે ત્યારે સમાજનું એને કંઈ જ પણ ઇફેક્ટ નહીં પડે. આ જ વસ્તુ છે કે કેમ આ વસ્તુ થઈ? કેમ કે સ્ત્રી ઇકોનોમિક રીતે ફ્રીડમ હશે તેમની સામાજિક સ્થિતિ 100% ઊંચી થવાની. સ્ત્રી ઇકોનોમિક રીતે વીક હશે તેની સામાજિક સ્થિતિ પણ વીક જ હશે. તો આ કોન્સેપ્ટ સંગાતે ઉત્તર વૈદિક કાળમાં પણ આ સ્થિતિ. તો આપણે ટૂંકમાં એની ઇકોનોમિક કન્ડિશન શું હતી અને સામાજિક સ્થિતિ શું હતી એ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જે કન્ટેન્ટ છે એ જોઈએ. ઓકે, તો વૈદિક સંસ્કૃતિ. તો આપણે વૈદિક સંસ્કૃતિનું વિભાજન 2 ભાગોમાં કરી દઈએ છીએ, ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. તો ઋગ્વેદિક કાળ એટલા માટે જ કહેવામાં આવે છે કે આ ઋગ્વેદિક કાળની ઇન્ફોર્મેશન જે પણ પ્રાપ્ત થઈ છે આપણને ઋગ્વેદ નામના ગ્રંથમાંથી થઈ છે. તમે એક વસ્તુ સમજો કે ઇતિહાસ, તો ઇતિહાસની ઇન્ફોર્મેશન આપણને કોઈના કોઈ જગ્યાએથી તો પ્રાપ્ત થઈ જશે. ઇતિહાસની મુખ્યત્વે 2 રીતે પ્રાપ્ત થાય આપણને ઇન્ફોર્મેશન. એક પુરાતત્વિક સ્ત્રોત
એટલે મીન્સ અભિલેખ હોય અથવા કોઈના સિક્કા પ્રાપ્ત થયા હોય અથવા કોઈ પુરાવા પ્રાપ્ત થઈ જાય, એમ કે સ્નાન મોહેંજો-દારોમાંથી સ્નાનાગાર પ્રાપ્ત થયું એ રીતે. અને સેકન્ડ છે સાહિત્યક સ્ત્રોત, જેમાં આપણને કોઈ સાહિત્યક પુરાવા પ્રાપ્ત થયા હોય, જેમ કે ઋગ્વેદિક કાળ છે તો ઋગ્વેદિક કાળની આપણને ઇન્ફોર્મેશન ઋગ્વેદમાંથી મળી કે એના ઉપરથી તે દરમિયાન જે પીરિયડ કહેવાય છે ઈસવીસન પૂર્વે 1500 થી 1000 ઋગ્વેદિક કાળ કહેવામાં આવે છે. અને ઉત્તર વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ એટલે જે આપણને યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાંથી જે આપણને ઇન્ફોર્મેશન મળી છે એના કારણે જે આપણે ઇતિહાસ લેખન કર્યું છે એને આપણે ઉત્તર વૈદિક કાળ કહીએ છીએ. હવે તાજેતરની એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાયો કે નીચેનામાંથી કયા વેદને વેદમાં ગણતરી કરવામાં આવતું નથી. ઘણા ઇતિહાસકાર એની વેદમાં ગણતરી કરતા નથી. તો ઋગ્વેદને તો ગણાય છે, સામવેદને પણ વેદની અંદર ગણતરી કરાય છે, યજુર્વેદને પણ કરાવે છે, પરંતુ અથર્વવેદ પાછળથી લખવામાં આવ્યો હોવાના કારણે અથર્વવેદને વેદની અંદર ગણતરી નથી કરાતી. હવે તમને થવું જોઈએ કે આ સર વેદ શું છે, અમને કંઈ ખ્યાલ નથી આવતો, આ વેદ વિશે ઇન્ફોર્મેશન ક્યાંથી મળી? તો મિત્રો વેદમાં કેવું કહેવાય છે કે જે આપણા ઋષિ મુનિઓ છે એમને તપ કર્યું, એમને તપ કર્યું એના કારણે એમને ભગવાનને એમને સ્વયં પોતાને જે ઋષિ મુનિઓ હતા, જે અંગીરા છે એ બધાને, તો ભગવાને એમને જ્ઞાન આપ્યું ને જ્ઞાન શ્રુતિ સ્વરૂપે, એટલે મીન્સ ભગવાને એમને ડાયરેક્ટ સ્ટોરી સ્વરૂપે ના, ભગવાન પ્રસન્ન થઈ જાય પછી ભગવાન સમજાવે કે ભાઈ આત્મા શું છે, આ વિશ્વનું જે મૂળ ઉદ્દેશ શું છે, આપણું ફ્યુચર કેવું હશે, એ દરેક પ્રશ્નો જે ઋષિના મુનિના મનમાં જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય એ ભગવાને આન્સર આપે, એ વેદ સ્વરૂપે સંકલિત કરવામાં આવે. તે જ વસ્તુ એટલા માટે તો વેદને શ્રુતિ સાહિત્ય કહેવામાં આવે છે. વેદ તમે વિચાર કરો કે વેદ તો વેદ કઈ વૈદિક કાળમાં નથી લખાયા મિત્રો. વેદ એ મૌર્ય યુગ છે, મૌર્યકાળ એ દરમિયાન પાછળથી મૌર્યકાળ પછી પણ એનું સંકલન ધીરે ધીરે કરવામાં આવ્યું છે. એટલે તમે એ વસ્તુ સમજતા હોય કે ભાઈ વૈદિક યુગના દરમિયાન જ ઋગ્વેદની આખી બુક આપણને મળે હોય એ રીતે નથી. એક પેઢી દર પેઢી જે નોલેજ સચવાયું છે લાસ્ટમાં એનું સંકલન કર્યું છે. એનું સંકલન કરતા પણ ઘણા બધા છે કે ભાઈ જેમને વેદોનું સંકલન કરીને આપણને એ વેદ વિશે ઇન્ફોર્મેશન આપી છે. એટલે કદાચ મનમાં તમારે એવું હોય કે ભાઈ ઋગ્વેદ કાળની અંદર જ વેદની જાણકારી પ્રાપ્ત થઈ તો એ વસ્તુ ખોટી છે. ઓકે, હવે આર્યોના દ્વારા નિર્મિત સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિના રૂપે ઓળખાય છે. તે એવું કહે છે કે ભાઈ જે આર્યો છે એમના દ્વારા જે પણ સામાજિક, આર્થિક જે પણ સંસ્કૃતિનું નિર્માણ થઈ એને વૈદિક સંસ્કૃતિ કહેવાય છે. આપણી સંસ્કૃતમાં આર્ય એટલે મીન્સ શ્રેષ્ઠ, તો જે શ્રેષ્ઠ પુરુષો દ્વારા જે સંસ્કૃતિનું નિર્માણ થયું, જે આર્થિક કન્ડિશનનું, જે ઇકોનોમીનું નિર્માણ થયું એને વૈદિક સંસ્કૃતિ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આ સભ્યતાના સંસ્થાપક આર્ય હતા, આ માટે આને આર્ય સભ્યતા પણ કહેવાય છે. મેં ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી દીધી છે કે ભાઈ આ સભ્યતાના જે નિર્માણ કરતા હતા એ આર્ય હતા. આર્ય ક્યાંથી આવ્યા એના ઉપર પણ ઘણા બધા ડિસ્પ્યુટ છે, લાસ્ટ લેક્ચરમાં ડિટેલ્સમાં ડિસ્કશન કરી છે. એટલા માટે કદાચ તમને પૂછાય કે ભાઈ વૈદિક સંસ્કૃતિને બીજા કયા નામથી ઓળખાય છે, તો આર્ય સભ્યતા તરીકે પણ ઓળખાય છે. ઓકે, હવે ઈરાનના પવિત્ર પુસ્તક જેદવસ્તા અને બોગસ કોઈ અભિલેખથી સ્પષ્ટ થાય છે કે આર્ય ઈરાન થઈને ભારત આવ્યા હતા. હવે ઘણા બધાને એવો મનમાં પ્રશ્ન થતો હશે કે સર અત્યાર સુધી તો તમે એમ વાત કરતા હતા કે આર્ય ક્યાંથી આવ્યા, આર્ય માટે અલગ અલગ થિયરી પણ તમે આપી હતી. તો અહીંયા આગળ તેવું લખે છે કે ભાઈ ઈરાનની જે પવિત્ર પુસ્તક જેદવસ્તા અને બોગસ કોઈ અભિલેખથી સ્પષ્ટ થાય છે કે આર્યો છે ઈરાનથી આવ્યા હતા. એટલે જે આપણા અંગ્રેજ ઇતિહાસકાર છે, તો અંગ્રેજ ઇતિહાસકારના તો મનમાં એવું જ હોવું જોઈએ કે ભાઈ જે આપણી આર્ય સંસ્કૃતિ જે બહુ જ મહાન સંસ્કૃતિ છે, આપણને વેદો વિશે ઇન્ફોર્મેશન થાય છે. આપણે સામવેદ, તો સામવેદમાં તો એટલા મસ્ત સંગીતના રાગોનો ઉલ્લેખ છે જેના કારણે મેન્ટલ હોસ્પિટલમાં પણ આજે પણ એ રાગો સંભળાવવામાં આવે છે. જે દર્દીઓ એના કારણે એકદમ ટ્રીટમેન્ટ માટે પણ ઉપયોગ કરતા હોય છે. એ રીતે અથર્વવેદમાં બહુ જ બધી દવાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આના કારણે તેવું જ હોય ને કે ભાઈ આટલી મહાન સંસ્કૃતિનું નિર્માણ થઈ તો આવી ભારતીય લોકોએ કર્યું હોય તો ભારતનું આમ એમ કહેવાય ભારતને બહુ પ્રાઉડ થાય. એટલા માટે આવું અંગ્રેજો નહોતા ઈચ્છતા. એટલા માટે અંગ્રેજો
પોતાના ઇતિહાસ લેખનમાં આ ટાઈપના પુરાવા બતાવે છે કે ભાઈ ઈરાનનું જે પવિત્ર પુસ્તક જેદવસ્તા છે અને ઈરાનમાં જે બોગસ કોઈ અભિલેખ છે ત્યાં આગળથી એવા પુરાવા પ્રાપ્ત થયા છે કે ભાઈ આર્યો છે ઈરાન થઈને આવ્યા છે, એટલે આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા છે. પરંતુ એની સામે જે ભારતના ઇતિહાસકાર હોય છે, તમે કહો છો કે ભાઈ આર્યો ઈરાનથી આવ્યા, તમારી વાત હું માની લઉં, પરંતુ એવું ના બની શકે કે જે આર્યો છે ભારતના ઈરાન ગયા હોય ને ત્યાં આગળ જે અભિલેખ છે એનું નિર્માણ કર્યું હોય, તે વસ્તુ પણ પોસિબલ છે ને. એટલા માટે એ લોકો આપણને ક્યારેય એ લોકો એક્સેપ્ટ નહીં કરીએ કે આર્યો જે હતા એ ભારતના જ હતા ને ભારતના લોકોએ જ આટલી શ્રેષ્ઠ સંસ્કૃતિનું નિર્માણ કર્યું. કેમ કે મુખ્ય એ જ રીઝન છે, જો એ સ્વીકારી લેશે કે ભાઈ આર્યો જે વૈદિક સંસ્કૃતિનું નિર્માણ છે જો ભારતીય લોકોએ જ કર્યું છે, તે એમને સાંભળવા અથવા કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ કરવા અથવા એ તો નહીં થાય ને, એ લોકો આપણાથી નીચા થઈ જશે એના કારણે. એટલે એ વસ્તુ એક્સેપ્ટ નહીં કરે તો આ અત્યારે તમે જુઓ કે આટલા વર્ષો પછી પણ આપણા ઇતિહાસમાં આ રીતે જ લખાય છે કે ભાઈ ઈરાનના બોગસ કોઈ અભિલેખ, કદાચ તમે એક્ઝામમાં પૂછાશે કે ભાઈ આર્યો ક્યાંથી આવે તો મોસ્ટલી એ એક્ઝામમાં એ જ આવશે ભાઈ મધ્ય એશિયામાંથી આવે, જે ખરેખર રિયાલિટી છે જ નહીં. કેમ કે હજી આપણને કોઈ પુખ્ત પુરાવા પ્રાપ્ત જ નથી થયા કે ભાઈ આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા છે. આ ટાઈપના પુરાવાના આધારે એ લોકો, એટલા માટે ઘણી વખત તમે લાસ્ટ યરમાં જુઓ તો ઘણા બધા મહાન વ્યક્તિ ઇતિહાસકાર છે તેમને રિક્વેસ્ટ કરી છે ગવર્મેન્ટને કે ભાઈ આ વસ્તુ તમે અલગ કરો, આ ચેપ્ટરમાં ખોટી ઇન્ફોર્મેશન આપેલી છે એ હટાવો, એની માંગણી થઈ રહી છે. તેનું મુખ્ય રીઝન જ એ છે કે ભાઈ જે આર્યો હતા એ ભારતના પોતાના જ હતા ને એમના દ્વારા, કેમ કે આપણને પુરાવા પણ પ્રાપ્ત થાય છે કે આપણે સંસ્કૃતમાં આર્ય એટલે શ્રેષ્ઠ વ્યક્તિ, શ્રેષ્ઠ વ્યક્તિઓ દ્વારા જે સંસ્કૃતિનું નિર્માણ થયું છે એને જ આપણે આર્ય સંસ્કૃતિ કહેતા હોઈએ છીએ. જય માતાજી. હવે ઋગ્વેદિક કાળ, તો આપણે કોન્સેપ્ટ ઓફની અંદર ઋગ્વેદિક કાળની તો ઇન્ફોર્મેશન મેળવી લીધી હતી. તો પહેલો જ પ્રશ્ન આ ટાઈપનો પૂછાય, ભાઈ ઋગ્વેદિક કાળનો સમયગાળો જણાવો. તો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો સમયગાળાને ઋગ્વેદિક કાળ. મેં આગળ પણ વાત કરી ભાઈ ઋગ્વેદમાંથી આ કાળ વિશે ઇન્ફોર્મેશન મળે છે, એના કારણે ઋગ્વેદિક કાળ કહેવામાં આવે છે. પરંતુ માઇન્ડમાં શું રાખવાનું કે ભાઈ જે આ ઋગ્વેદ વિશે કાળ વિશે ઇન્ફોર્મેશન મળે છે એ શ્રુતિ સ્વરૂપે છે. એટલે મીન્સ ભગવાને ઋષિમુનિઓને જ્ઞાન આપ્યું, ઋષિમુનિએ એમના શિષ્યને જ્ઞાન આપ્યું, એના શિષ્ય એના નીચેના શિષ્યને જ્ઞાન આપ્યું. લાસ્ટમાં જે જ્ઞાન પ્રાપ્ત થયું એ સંકલન કર્યું. એટલે મીન્સ તમે એને ખ્યાલ હશે કે ઘણા બધા મહાન વ્યક્તિઓ છે, શંકરાચાર્ય છે, તો વેદોનું સંકલન કર્યું. તો એ લોકો સંકલન કરીને જે સ્વરૂપમાં લખાય એ લેખિત સ્વરૂપમાં એ આપણી જોડે નોલેજ છે. ભગવાને જે ઋષિ મુનિઓને જે સ્વરૂપમાં જ્ઞાન આપ્યું એ આપણી જોડે અવસ્થામાં નથી, પરંતુ આપણી જોડે સંકલન અવસ્થામાંનું જ્ઞાન છે. એના પરથી આપણને જે ઇન્ફોર્મેશન મળી છે એ પ્રમાણે આપણે ભણીએ છીએ. કંઈ આપણે પોતે જે ડાયરેક્ટ આમ કહી શકે ને 100% સત્ય ઇન્ફોર્મેશન ના હોઈ શક્યા, કારણ કે એક પેઢી દર પેઢી જ્ઞાન જશે તો જ્ઞાનમાં થોડો તફાવત થવાનો. તમે એક વસ્તુ વિચારો કે ધારો કે મને કોઈ સરે વાત કરી છે, મેં એ વાત બીજા છોકરાને કરી, બીજા છોકરા ત્રીજા છોકરાને કરી, તો પહેલી જે મૂળ વાત હોય એમાં અને પેલી વાતમાં થોડો ભેદ તો આવી જવાનો. તો આપણા ઇતિહાસમાં મોટામાં મોટી પ્રોબ્લેમ જ આ છે કે ઘણી બધી જગ્યાએ બહુ અતિશોક્તિ એટલે વધારીને ઋગ્વેદિક કાળ વિશે ઇન્ફોર્મેશન લખાય છે, યજુર્વેદ અથવા જે કોઈ પણ સામવેદ એના વિશે ઇન્ફોર્મેશન લખાવી છે, જે આપણે ખરેખર એ વસ્તુ પોસિબલ નથી. એટલા માટે ઘણા બધા અંગ્રેજ ઇતિહાસકાર પણ વિરોધ કરે છે કે તમારા જે વેદો છે એ તો આમ કહેવાય ને કે ભાઈ કોઈ પણ જે વ્યવહારિક જ્ઞાન વિનાની એકદમ ઉચ્ચક મોટી વાતો કરતા હોય એ રીતે વાતો કરી રહ્યા છે. હવે આ સમયમાં વૈદિક આર્યો અસ્થાયી જીવન જીવતા હતા. આર્યો જે ક્ષેત્રનું નિર્માણ કર્યું તેને સપ્તસિંધીનો પ્રદેશ કહેવાય છે. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં આગળ પણ વાત કરી કે ઋગ્વેદિક કાળમાં જે સોસાયટી હતી ટ્રાઇબલ અવસ્થામાં હતી, એટલે આદિવાસી જીવન જીવતા હતા. હવે આદિવાસીઓ કેવું જીવન જીવે કે ભાઈ અસ્થાયી જીવન જ જીવતા હોય, તે વસ્તુ કોન્સેપ્ટ. હવે આર્યો જે ક્ષેત્રનું નિર્માણ કર્યું તેને સપ્તસિંધુનો પ્રદેશ કહેવાય છે. એટલે ભાઈ આ તમે એક વસ્તુ સમજો કે આદિવાસી લોકો ક્યાં રહેશે, જ્યાં આગળ નદી હશે ત્યાં આગળ જ રહેશે. તો એ લોકોએ સપ્તસિંધુ પ્રદેશ, તમે જુઓ કે આ સિંધુ, સતલજ, રાવી, ચિનાબ, બિયાસ, ઝેલમ અને સરસ્વતી
એ નદી કિનારે રહ્યા, કેમ કે એમને ત્યાં આગળથી પાણીની ફેસિલિટીઝ મળી રહે એ માટે. એટલા માટે આર્યોએ જે પ્રદેશનું નિર્માણ કર્યું કે જે જગ્યાએ એમને સંસ્કૃતિ વિકાસ કર્યો એને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. ઋગ્વેદમાં આ ક્ષેત્રને બ્રહ્મવત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ઋગ્વેદમાં હિમાલયના શિખરને મુચવંત પણ કહેવામાં આવે છે. કદાચ તમને પૂછાય કે ઋગ્વેદમાં હિમાલય માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે, તો આ જે મુચવંત છે એ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઓકે, આ ઓલરેડી આપણે ડિસ્કશન કરી લીધી છે આર્યો ક્યાંથી આવે. એક વખતે 2018ની જીપીએસસી મેન્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આર્યો ક્યાંથી આવ્યા, એના જે તર્ક વિતર્કની ચર્ચા કરો. તે વખતે આ દરેકે દરેક 6 નામ લખ્યા છે એ વિશે. તો મોસ્ટલી જેટલા પણ સ્ટુડન્ટ હતા દરેકે દરેકને આ વસ્તુ ખબર હતી કે સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધું છે કે ટિબેટમાંથી આવ્યા, પરંતુ કેમ ટિબેટમાંથી આવે એ કોઈને એનાલિસિસ ખબર નહોતું. તો હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી લઉં છું. કદાચ તમને મેન્સમાં 1-2 પોઈન્ટ મેન્સની એક્ઝામ આવે ત્યારે તમને થોડી ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન લખવી હોય તો પણ લખી શકો. તો સ્વામી દયાનંદ સરસ્વતી અને કીથે કીધું છે કે ભાઈ પામીર અને તિબેટમાંથી આર્યો આવ્યા છે. હવે પામીર અને તિબેટમાંથી આવે એવું સ્વામી દયાનંદ સરસ્વતીને કેવી રીતે ખબર પડી? તો મિત્રો, આર્યોએ જ્યારે પણ એનું આર્યો જે ઋગ્વેદ છે તેની અંદર જે વાતાવરણ એટમોસ્ફિયરનો ઉલ્લેખ કર્યો છે તે એકદમ આમ એ ટાઈપના શ્લોકો પણ છે કે ભાઈ એ જગ્યાએ બરફ પડતા હોય, પછી ત્યાં આગળ બહુ જ મોટા પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે, અમુક પક્ષીઓની જાતના પણ નામ લખેલા છે. એના પરથી આપણને આઈડિયા, સ્વામી દયાનંદ સરસ્વતી આઈડિયા લગાવ્યો કે ભાઈ બરફ પડવાની વાત થઈ રહી છે તો ભાઈ એ તિબેટ વિસ્તાર હોય ત્યાં આગળ આ ટાઈપનું એટમોસ્ફિયર હતું હોઈ શકે એ દરમિયાન. એટલા માટે સ્વામી દયાનંદ સરસ્વતીએ એટમોસ્ફિયરના આધારે એવું કીધું કે ભાઈ આર્યો છે એ ટિબેટમાંથી આવ્યા છે, કેમ કે ઋગ્વેદની શ્લોકની અંદર એ એટમોસ્ફિયરનો ઉલ્લેખ થયેલું છે એટલા માટે. હવે મેક્સ મુલરની વાત આવી. હવે મેક્સ મુલરે કીધું ભાઈ મધ્ય એશિયામાંથી આવ્યા છે. તો મધ્ય એશિયામાં મેક્સ મુલરને કેવી ના ખબર પડી ભાઈ કે આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા છે? તો મેક્સ મુલરે રિસર્ચ કરી. એને જે ઈરાનનો જે જીદસ્તા ગ્રંથની આગળ ઓલરેડી વાત કરી એ પ્લસ જે બોગસ કોઈ અભિલેખ ઓલરેડી મેં પાછળ વાત કરી છે એમાં ઇન્દ્ર દરેકે દરેક દેવોનો ઉલ્લેખ પ્રાપ્ત થયો છે. એના પરથી એમને કીધું કે ભાઈ જો આ મને પુરાતિક સાક્ષ્ય પ્રાપ્ત થઈ ગયા છે. એના પરથી હું દાવો કરું છું કે ભાઈ જે આર્યો હતા એ મધ્ય એશિયામાંથી જ આવ્યા છે. ને મોસ્ટલી ઇતિહાસકાર આ વસ્તુ સ્વીકારતા હોય છે, પણ જે ખરેખર સાચી વસ્તુ નથી. તાજેતરમાં જે રાખી ગઢી છે, રાખી ગઢી એમાં પુરાવા પ્રાપ્ત થયા છે. તેના પરથી ઘણી બધી બાબતો સ્પષ્ટ થાય છે કે ભાઈ આર્યો છે એ મધ્ય એશિયામાંથી આવ્યા નથી. ઓકે, પછી પેનકા અને હટ. હવે પેનકા અને હટનું કહેવું છે કે ભાઈ જર્મનીથી આવ્યા. હવે તમને એવું થયું છે કે સર આમ લોકોને જર્મની કેમ કીધું? તો એ લોકોનું એવું કહેવું હતું કે જે આર્યો હતા એ વ્હાઈટ હતા અને ભારતની જે પ્રજા હતી એ તો બ્લેક હતી. દ્રવિડ લોકો જુઓ, જે દક્ષિણના લોકો છે એ તો બ્લેક છે. તેના કારણે યુરોપના જે લોકો વ્હાઈટ હોવાના કારણે હું દાવો કરું છું કે ભાઈ યુરોપ છે એ આર્યો એ ભારતમાં આવ્યા છે. તે વ્યક્તિના ચામડીના કલર ઉપરથી ડિસાઈડ કર્યું. હવે તમે એક વિચાર કરો કે એ વસ્તુ કેવી રીતે પોસિબલ છે? આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ એકદમ ડિફરન્ટ છે. દક્ષિણમાં ગરમી વધુ પડે છે, એના કારણે એમનો રંગ, જે દક્ષિણમાં રહેતા હોય એ લોકોનો રંગ કાળો હોવાનો સ્વાભાવિક છે. ઉત્તરમાં એટલા મોટા પ્રમાણમાં ગરમી નથી પડતી. તમે જમ્મુ કાશ્મીર જુઓ તો જમ્મુ કાશ્મીરના આજે વ્હાઈટ નથી ઇન્ડિયન. તો આ વસ્તુ કેવી રીતે પોસિબલ થઈ કે ભાઈ આર્યો વ્હાઈટ હતા એના કારણે જર્મનીથી આવ્યા હશે? તો આ ટાઈપના દાવા કરે છે કે ભાઈ પેનકા અને હટ ચામડીના કલર ઉપરથી કહે છે. એ જ રીતે ગાર્ડન ચાઇલ્ડ છે દક્ષિણ કોરિયા, બાળ ગંગાધર તિલક છે ઉત્તર ધ્રુવ. બાળ ગંગાધર તિલકનું એ જ લોજિક હતું કે ભાઈ ત્યાં આગળનું ટેમ્પરેચર, એટમોસ્ફિયર છે એ આપણને શૂટ કરે છે. જે રીતે ઋગ્વેદમાં ઉલ્લેખ થયો છે, ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે, એના પરથી સ્પષ્ટ થાય છે કે ભાઈ આર્યો ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા. ને જ્યારે ગંગનાથ જાનું એવું કહ્યું છે
કે ભાઈ બ્રહ્મશી પ્રદેશ, એટલે ઓલરેડી આપણે વાત કરી જે બ્રહ્મશી પ્રદેશ છે તો ત્યાં આગળથી જ આર્યો આવ્યા છે, આર્યો મૂળ ભારતના છે એવું ઘંકનાથ ઝાએ પણ વાત કરી છે. તો આ ટાઈપના આર્યોનું પૂછાય, કદાચ તમને પૂછાઈ શકે પ્રિલિમિનરીમાં કે ભાઈ જોડકા જોડો, આર્યો ક્યાંથી આવ્યા એના જોડકા જોડો. મધ્ય એશિયા બતાવતું હશે, સામે મેક્સ મુલર અથવા દયાનંદ સરસ્વતીની સામે ટિબેટ, એ રીતે જોડકા જોડાવા ટાઈપના પ્રશ્ન પૂછાશે. અને જીપીએસસી મેન્સમાં આર્યો ક્યાંથી આવ્યા એ પૂછાઈ ગયું. દરેકે દરેકની ડિટેલ્સ આપી દીધેલી છે ને હું ગેરંટી આપું છું કદાચ તમે એન્શિયન્ટ હિસ્ટ્રી અથવા તમિલનાડુ બોર્ડની બુક વાંચો આ ટાઈપની ઇન્ફોર્મેશન નહીં મળે, કેમ કે હજી હિસ્ટ્રીમાં જે સિમ્પ્લિફિકેશન સાથે લખાયું છે ને પ્લસ હાલના સંદર્ભમાં લખાયું છે. મિત્રો કોઈ પણ બુકની અંદર રાખી ઘડીમાં તાજેતરમાં જે પુરાવા પ્રાપ્ત થયા છે, જે આર્યોની થિયરીમાં ચેન્જીસ આવશે એ નથી ચેન્જ કર્યું. જે એન્શિયન્ટ હિસ્ટ્રીની જે બુકો લખાય છે એ પહેલીની જ બહુ વર્ષો જૂની છે, તેમાં જે એન્શિયન્ટ હિસ્ટ્રીના જે નવા કોન્સેપ્ટ આવ્યા, અત્યાર સુધી એવું પણ મનાતું હતું કે ભાઈ આર્યો શાકાહારી હતા, હડપ્પિયાનું યુગના લોકો હતા, મોસ્ટલી શાકાહારી વધુ હતા. તો તાજેતરમાં જે એક સંશોધન પ્રાપ્ત થયું, જે એમ કે વાડકા પ્રાપ્ત થયા છે માટીના, એના ઉપરથી માંસના અવશેષો મળે, તો આના પરથી એવું સાબિત થયું છે, રાખી ઘડીમાં એ પુરાવો મળ્યો છે તાજેતરમાં. તો આર્યો પ્લસ જે આપણે હડપ્પિયન સભ્યતાના લોકો હતા તો મુખ્યત્વે માંસનો આહાર પણ લેતા હતા મોટા પ્રમાણમાં. તો આ ટાઈપનો પણ ઉલ્લેખ મળ્યા છે. તો ઇતિહાસ છે આખું ધીરે ધીરે ચેન્જીસ જે રીતે સંશોધન થાય છે. તમિલનાડુમાં એક અત્યારે બહુ જ મોટી સાઇટ્સનું સંશોધન થયું છે, ટૂંક જ સમયમાં 6 મહિનામાં એનો રિપોર્ટ બહાર આવવાનો છે. તે એના પરથી તો એવું પણ સંશોધન, પહેલા એવું મનાતું હતું કે ભાઈ ઉત્તરના લોકો છે આર્યો છે એ દક્ષિણના લોકોના દ્રવિડોને કૃષિ શીખવાડી હતી. તાજેતરમાં અમુક સંશોધન બહાર આવ્યા તેના પરથી એવું જ ખબર પડી કે ભાઈ જે દ્રવિડ લોકો હતા એ પોતાની જાતે જ કૃષિ કરતા હતા, એમને કોઈ આર્યોએ નથી શીખવાડ્યા. તો આ ટાઈપના પણ રિસર્ચ પેપર બહાર આવે છે. તો ઇતિહાસ માટે અપડેટ રહેવું જરૂરી છે, કેમ કે આપણે બેઝિક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. અને તમે જીપીએસસી અથવા યુપીએસસીના પ્રિલિમિનરીના પ્રશ્નો જોજો તો કોન્ટ્રોવર્સરી અથવા થોડા હાલના સંદર્ભમાં જે ન્યૂઝમાં હોય એના ઉપરથી પણ પૂછાય છે. પહેલા તમને ખ્યાલ હશે કે ભાઈ હડપ્પિયન સભ્યતાનું સૌથી મોટું શહેર કયું છે, બધા ધોળાવીરા, મોહેંજો-દડો એ ટાઈપનું ટીક કરીને આવતા હતા. ને એ જ વખતે 2016માં સંશોધન થયું ને ત્યારે સાબિત થયું કે ભાઈ હડપ્પાનું મોટું શહેર રાખી ગઢી છે, 350 હેક્ટરમાં ફેલાયેલું છે. ને અત્યારે તો એવું પણ મત છે 550 હેક્ટરમાં ફેલાયું છે. તાજેતરમાં જ એવું છે કે ભાઈ પંજાબ અને હરિયાણા સાઈડના જે ખેડૂતો છે તેમને ધીરે ધીરે ત્યાં આગળ પુરાવા માટે ખોદકામ કરવાની ધીરે ધીરે પરમિશન મળી રહી છે. હજી પણ સંશોધન થાય તો એટલા માટે હિસ્ટ્રીમાં અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. પહેલાનું તમે નોલેજ લઈને આવો ને ભણો તો એ વસ્તુ યોગ્ય નથી. તમારે અપડેટ રહેવું પડશે. જે થિયરી હોય આર્યોનું અથવા હડપ્પિયન સભ્યતા વિનાશ કેમ પામી તેની દરેકે દરેક થિયરી પ્લસ ઇતિહાસકાર સાથે નોલેજ હશે તો તમને મેન્સની અંદર સારા એવા પ્રમાણમાં બેનિફિટ થશે. ઓકે, હવે વેદના બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, ઉપનિષદ અને ઉપવેદ એના વિશે આપણે જાણવાનું છે. હવે પહેલા આપણે 4 વેદ વિશે, એના બ્રાહ્મણ ગ્રંથ શું છે એના વિશે. તો મિત્રો 4 વેદ તો તમને ખ્યાલ જ છે કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. હવે એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ઋગ્વેદમાં અંદરમાં શેનો સમાવેશ થાય છે. તો ઋગ્વેદની અંદર ઈશ્વરને સ્તુતિ કરવા માટે, જે પ્રસન્ન કરવા માટેના જે મંત્ર હોય છે એનો ઉલ્લેખ થતો હોય છે. જેમ કે ગાયત્રી મંત્ર આપણને ક્યાંથી ઇન્ફોર્મેશન મળે છે? ઋગ્વેદમાંથી. એટલે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે મંત્રોની સ્તુતિ છે એનો ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે. હવે એનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? એટલે ઘણા બધાને થશે કે સર આ બ્રાહ્મણ ગ્રંથ એટલે શું? ઋગ્વેદની અંદર પાછું આ બ્રાહ્મણ ગ્રંથ જેવું નવું શું આવ્યું? તો તમને ખ્યાલ હશે કે જે ઋગ્વેદ છે એકદમ આમ ડિફિકલ્ટ રીતે લખાયેલું છે. આપણા સામાન્ય લોકોના આ સમજવું હોય તો નહીં સમજી શકો. એટલા માટે બ્રાહ્મણોએ આ ઋગ્વેદને સમજવા, આપણને સિમ્પ્લિફિકેશન થાય એ માટે બહુ જ મસ્ત રીતે લખેલું છે. તે માટે જે લખાયું હોય એને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય. સમજવા માટે સરળ ભાષામાં ઋગ્વેદને તે 2 છે, એતેરેય અને કૌશિતિકે. આ ટાઈપનો પ્રશ્ન પૂછાશે. ભાઈ એતેરેય નીચેના પૈકી કયા વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે?
તો તમારે નીચે ઓપ્શન્સમાં આપ્યા છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ તો અથર્વવેદ, તો પછી તમારે લખવું પડશે કે ભાઈ એ તે રહે છે એ ઋગ્વેદનું છે. એ રીતે તમે જુઓ કે આરણ્યક, તો આરણ્યક તમે નામ સાંભળો કે આરણ્ય એટલે જંગલ. તો જંગલમાં જે ઋષિ મુનિઓ છે એમને તપ દ્વારા જે જ્ઞાનની પ્રાપ્ત થઈ એને આરણ્યકો કહેવાય છે. એમને વનની અંદર જે એમને રિસર્ચ કર્યું, સંશોધન કર્યું, જે પણ જ્ઞાન પ્રાપ્ત થયું તેના તે બેસીને જે જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે, જે ગ્રંથનું નિર્માણ કર્યું છે એને આરણ્યક કહેવાય છે. તો આરણ્યકની અંદર ઓલરેડી વાત થઈ કે ભાઈ એતેરે અને કોશિતિકી ને ઉપનિષદ એટલે વાત થઈ કે ભાઈ ઉપનિષદ એટલે ગુરુની સાથે બેસીને ચર્ચા કરવી. એટલે મીન્સ ધારો કે કદાચ તમે મારા ત્યાં ક્લાસ આવો છો તો હું તમને શીખવાડું છું આત્મા શું છે, પરમાત્મા શું છે, જીવનનો ઉદ્દેશ શું છે, અધ્યાત્મનું તમને જ્ઞાન આપું છું. એટલે જે ગુરુ અને શિષ્ય વચ્ચે જે તત્વ જ્ઞાનની ચર્ચા થતી હોય એને ઉપનિષદ કહેવામાં આવતું હોય છે. તો લાસ્ટ ટાઈમે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ ઉપનિષદમાં શેની વાત ચર્ચા કરવામાં આવતી હોય છે, તો ઉપનિષદમાં તત્વજ્ઞાન, અધ્યાત્મ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. ઓકે. અને ઉપવેદ, તો ઋગ્વેદનો ઉપવેદ કયો છે, તો ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે. તો આ પણ પૂછાતું હોય છે કે ભાઈ ઋગ્વેદનો જે ઉપવેદ છે તો શું છે, તો આયુર્વેદ. તો કદાચ તમને પૂછાય કે ભાઈ બ્રાહ્મણ ગ્રંથ એટલે શું, તો વેદોની જે સંક્ષિપ્ત સ્વરૂપમાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એને બ્રાહ્મણ ગ્રંથ કહેવામાં આવે છે. આરણ્યક એટલે જંગલમાં બેસી જે પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ઋષિ મુનિઓને અને જે પણ લખાણ કરે છે એને આરણ્યક કહેવામાં આવે છે. અને ઉપનિષદ એટલે ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ છે એને ઉપનિષદમાં આવે છે. તો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. આનાથી યાદ રહેશે ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે. પછી સામવેદ, તો સામવેદની અંદર પંચવિધ, ષડવિધ અને જૈમિની ને આરણ્યક, છાંદોગ્ય અને જૈમિની, અને ઉપનિષદ એ છાંદોગ્ય અને કેનોપનિષદ, અને ઉપવેદ છે ગંધર્વવેદ. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાશે કે ભાઈ સામવેદનો ઉપવેદ કયો છે, તો ગંધર્વવેદ. હવે મિત્રો તમને ખ્યાલ કહો કે સામવેદ તો બહુ જ એની અંદર અલગ અલગ સંગીતના રાગોના પ્રકાર ને કયા સંગીત કયા સમયે કરવું જોઈએ દરેકે દરેકનો બહુ ડિટેલ્સમાં ઉલ્લેખ કરવામાં આવેલું છે. ઋગ્વેદના મંત્ર છે એમનું ગાયન કયા પ્રકારે કરવું જોઈએ, કયા રાગને કે પ્રકારે ગાવા જોઈએ, એ ટાઈપની એટલે મીન્સ સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. કેમ કે સંગીત રિલેટેડના બધા નિયમોનો ઉલ્લેખ સામવેદની અંદર છે. એટલા માટે તો કદાચ પૂછાય કે ભાઈ સામવેદનો ઉપવેદ કયો છે, તો ગંધર્વવેદ. ને અત્યારે તાજેતરમાં ઝારખંડની મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં આગળ સામવેદમાંથી જે અમુક ઇમ્પોર્ટન્ટ હોય છે મંત્ર, જે રાગ હોય છે ત્યાં આગળ વગાડવામાં આવતા હોય છે, જેના કારણે દર્દીની બહુ ફાસ્ટ ટ્રીટમેન્ટ પોસિબલ થતી હોય છે. એક વખતે યુપીએસસી ઓપ્શનલની અંદર આ ટાઈપનો પ્રશ્ન પૂછાયો હતો કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, એક્સપ્લેન કરો, અથવા સામવેદની તત્કાલીન સંદર્ભમાં યથાર્થતા ચકાસો. તે વખતે તમારે લખવું પડશે કે ભાઈ જે ઝારખંડની હોસ્પિટલ સામવેદ એમાં અલગ અલગ રાગો આપેલા છે, કયા સમયમાં કયા રાગનો આપણે યુઝ કરશો તો આપણને શું બેનિફિટ થશે, દરેકે દરેકની ડિટેલ્સ ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે. ને આપણને વ્યવહારિક માટે પણ સામવેદ ઉપયોગી છે, એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. ઘણા બધા મિત્રોને એ પણ ખ્યાલ નહીં હોય કે ઋગ્વેદ છે, ઋગ્વેદની અંદર 10મું મંડળ છે, એમાં અલગ અલગ ચિકિત્સાનો ઉલ્લેખ કર્યો છે. 16 ચિકિત્સા. આમ તો મોસ્ટલી તમે કોઈ પણ બુકમાં જોજો કે ભાઈ અથર્વવેદ તેમાં જ એવું લખ્યું હશે કે ભાઈ આરોગ્ય સંબંધિત અથવા દવા સંબંધિત અથવા જે જડીબુટ્ટી છે એ સંબંધિત માહિતી આપણને અથર્વવેદમાંથી મળે છે. પરંતુ કદાચ તમને પૂછાય કે ઋગ્વેદના કયા મંડળની અંદર આયુર્વેદ વિશેનો ઉલ્લેખ થયો છે, તો ઋગ્વેદના 10મા મંડળની અંદર આયુર્વેદનો ઉલ્લેખ થયો છે. એમાં માનસિક ચિકિત્સા, 16 ચિકિત્સા, ડિફરન્ટ ચિકિત્સાનો ઉલ્લેખ થયેલો છે અને બહુ ડિફરન્ટ જાતની ટ્રીટમેન્ટનો પણ ઉલ્લેખ થયો છે. આ 10મા મંડળની અંદર આ પ્રકારનો ઉલ્લેખ થયેલો છે. હવે યજુર્વેદ, તો યજ્ઞની ગતિવિધિ સંબંધિત દરેકે દરેક માહિતી યજુર્વેદની છે. યજુર્વેદની અંદર કયા સમયે યજ્ઞ કરવો જોઈએ, કયું યજ્ઞ કરવાથી શું બેનિફિટ થાય, યજ્ઞ કરીએ તેમાં કેટલા પ્રમાણમાં
દરેકે દરેક વસ્તુ હોવી જોઈએ, કઈ ડાયરેક્શનમાં યજ્ઞ રાખવો જોઈએ, દરેકે દરેક ઇન્ફોર્મેશન યજુર્વેદમાંથી પ્રાપ્ત થાય છે. તમે જુઓ કે બ્રાહ્મણ ગ્રંથ તેતેરિયા અને સતપથ અને આરણ્યક, વૃદારણ્ય અને તેતરીય છે. અને ઉપનિષદ તો આ બધા નામ આપ્યા છે. ઈશોપનિષદ, મૈત્રાયણી, વૃદારણ્યક, શ્વેતા સ્વરૂપનિષદ ને પછી જે ઉપવેદ છે એ ધનુર્વેદ છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ તમને પૂછાય કે ભાઈ યજુર્વેદનો જે ઉપવેદ છે એ કયો વેદ છે, તો ધનુર્વેદ. ઓકે. પછી અથર્વવેદ. તો અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ એ ગોપત છે. એમાં મુંડકોપનિષદ અને પ્રશ્નોપનિષદ અને એનો ઉપવેદ છે શિલ્પવેદ છે. હવે થોડી ઘણી આપણે ઉપનિષદ વિશે ચર્ચા કરીએ. તો તમને ખ્યાલ હશે કે ભાઈ ઉપનિષદ મુંડકોપનિષદમાં કયું ફેમસ વાક્ય લખાયેલું છે? મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે મુંડકોપનિષદમાંથી કયું ફેમસ વાક્ય આપણે લીધેલ છે. મુંડકોપનિષદમાંથી આપણે કયું ફેમસ વાક્ય લીધેલ છે? કોમેન્ટ બોક્સમાં જણાવો કે મુંડકોપનિષદમાંથી આપણે કયું વાક્ય લીધેલ છે. કોમેન્ટ બોક્સમાં જણાવો કે મુંડકોપનિષદમાંથી આપણે કયું વાક્ય લીધેલું છે. તો મિત્રો તમને ખ્યાલ હશે કે જે ફેમસ વાક્ય સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે, આપણે મુંડકોપનિષદમાંથી લીધું છે. હવે ઘણા બને આમ ખ્યાલ છે કે ભાઈ મુંડકોપનિષદની અંદર શું લખવામાં આવેલું છે, શેની વાત કરવામાં આવેલી છે. આ ટાઈપના પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. એક વખતે સામવેદમાં જે છાંદોગ્ય ઉપનિષદ છે એમાંથી ડિટેલ્સ ઇન્ફોર્મેશનમાંથી પ્રશ્ન પૂછાયો છે. તો આપણે આ બે ઉપનિષદ વિશે થોડી ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આપી દઉં તમને કે ભાઈ મુંડકોપનિષદ એટલે મુંડકોપનિષદ એ મુંડન શબ્દમાંથી લેવામાં આવે છે. મુંડન એટલે આપણે એમ કહેતા કોઈને ટકલું કરી દઈએ તેને આપણે એમ કહેતા હોય છે મુંડન કરી દેવું. તો મુંડકોપનિષદની અંદર મુંડનનો અર્થ જ એ છે કે ત્યજી દેવું. એટલે તમને થવું જોઈએ કે સર શું ત્યજવાની વાત કરવામાં આવેલી છે. તો જે આપણી અંદર અહંકાર છે, દ્વેષ છે, જેટલા પણ દુર્ગુણો છે એ ત્યજી નાખવાની વાત મુંડકોપનિષદની અંદર કરવામાં આવેલી છે. ત્યારબાદ મુંડકોપનિષદની અંદર બે વાત ઉપર બહુ જ ફોકસ કરવામાં આવ્યું છે કે ભાઈ જ્ઞાન. તો જ્ઞાન બે પ્રકારનું હોય છે, ઉચ્ચ જ્ઞાન અને નિમ્ન કક્ષાનું જ્ઞાન. ઉચ્ચ જ્ઞાનની અંદર પરમાત્માની વાતો કરી છે, જેને સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એમની વાત કરવામાં આવી છે. જે ખરેખર જ્ઞાનનો ઉદ્દેશ છે એ જ ઉદ્દેશ છે. ને જ્યારે નિમ્ન કક્ષાના જ્ઞાનની અંદર જે પૃથ્વીના રહસ્યો છે, જે આપણે એમ કહી શકાય કે ભાઈ આપણી પૃથ્વી છે તે તો નાશવાન છે. આપણે લોકો જે મોસ્ટલી જેટલા પણ લોકો છે એ કર્મના બંધનમાં બંધાઈ જાય છે. સ્વર્ગ, નર્ક એ બધામાં જીવતા રહે છે. એ મોક્ષની પ્રાપ્તિ નથી કરતા. જે આ જન્મ મરણના બંધનમાંથી એ છૂટતા નથી, કેમ કે એમની જોડે નિમ્ન કક્ષાનું જ્ઞાન છે કે એ લોકો ભગવાન એમને સારા એવા કર્મ કરશે, સ્વર્ગની પ્રાપ્તિ કરશે, પાછું એ કર્મ પતી જશે, પાછા એ જે જન્મ મરણના બંધનમાં પાછા આવી જશે. તે માટે એમ કહે છે કે આપણે જ્યારે પણ જ્ઞાન મેળવીએ તો આપણું નોલેજ એ હોવું જોઈએ કે આપણે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મેળવીએ, જેના કારણે આપણે આ જે જન્મ મરણના જે બંધનમાંથી છૂટી જઈએ એ પ્રકારની અંદર વાત કરવામાં આવે છે. એટલે ત્યજી દેવાની વાત છે કે જે આ જન્મ મરણનું બંધન છે એને ત્યજી દેવાની. આપણા અંદર જેટલા પણ દુર્ગુણો છે એ ત્યજી દેવાની વાત મુંડકોપનિષદની અંદર કરવામાં આવી છે. ઓકે. હવે છાંદોગ્ય ઉપનિષદ. હવે એક વાર કદાચ તમને પૂછાય કે ભાઈ મુંડકોપનિષદની અંદર કેટલા અધ્યાય આપેલા છે, તો ભાઈ મુંડકોપનિષદની અંદર 3 અધ્યાય આપેલા છે. ઓકે.
હવે છાંદોગ્ય ઉપનિષદ, તો છાંદોગ્ય ઉપનિષદમાં સૌથી વધુ મેક્સિમમ શ્લોકોની સંખ્યા છે. તમને પૂછાય કે ભાઈ સૌથી વધુ શ્લોકોની સંખ્યા કયા ઉપનિષદમાં છે, તો છાંદોગ્ય ઉપનિષદમાં. છાંદોગ્ય ઉપનિષદમાં 8 અધ્યાય આવેલા છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ તમને પૂછાય કે ભાઈ છાંદોગ્ય ઉપનિષદમાં કેટલા અધ્યાય આવેલા છે, તો 8 અધ્યાય. હવે છાંદોગ્ય, તો છાંદોગ્યનો મતલબ સ્વીકારી લેવું, એટલે મીન્સ તમે જે પણ સત્ય વાત છે એ સ્વીકારી લો. છાંદોગ્ય ઉપનિષદની અંદર હોમ શબ્દને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. દરેકે દરેક એમ ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યારે હોમથી કરો. ત્યારે યજ્ઞની શરૂઆત કરો, હોમ બોલો, યજ્ઞની શરૂઆત કરો. કોઈને દાન આપો, હોમ બોલો, દાન આપો. હોમ શબ્દનું બહુ જ મહત્વ રહેલું છે ને એની અંદર સ્વીકારવાની વાત આ છાંદોગ્ય ઉપનિષદની અંદર કરવામાં આવેલી છે. તો કદાચ આ ટાઈપના 2 પ્રશ્ન પૂછાય કે ભાઈ છાંદોગ્ય ઉપનિષદની અંદર કેટલા અધ્યાય આવેલા છે, તો 8 અધ્યાય આવેલા છે. અને મુંડકોપનિષદની અંદર કેટલા અધ્યાય આવેલા છે, તો 3 અધ્યાય આવેલા છે. અને સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે, તો મુંડકોપનિષદમાં. અને સૌથી વધુ શ્લોકો કયા ઉપનિષદમાં જોવા મળે છે, તો છાંદોગ્ય ઉપનિષદમાં જોવા મળે છે. ઓકે, હવે રાજનૈતિક જીવન, તો ઓલરેડી આપણે રાજનૈતિક જીવન રૂપવેદિક કાર્યનું વાત ડિસ્કશનમાં કરેલી જ હતી. તો મેં વાત કરી હતી ને કે ભાઈ તે વખતે ટ્રાઇબલ સોસાયટી હતી. હવે ટ્રાઇબલ સોસાયટી હોય તો ત્યાં આગળ કઈ રાજાનું પદ ને એ રીતે મોટા અવસ્થામાં નહીં હોય. તમે એક ગૃહ હશે, પછી ગૃહ પછી ગામ હશે, ગામ પછી એક વીસ હશે, વીસ અથવા કબીલા કહેવાય, ને પછી જન હશે. તો તમે જુઓ કે ભાઈ ઋગ્વેદિક કાળની અંદર શું હતું કે ભાઈ ગૃહ, તો ગૃહનો જે વડો હોય, ઘરનો વડો હોય એને કુલપ અથવા પિતા કહેવાય. પછી ગામ હોય તો ગામના વડાને ગ્રામીણી કહેવામાં આવતો હતો. જે વીસ હોય એ વીસના વડાને વીસપતિ, અને જે જનનો વડો હોય એને જનપતિ કહેવામાં આવતો હતો. આ ટાઈપના પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. હવે મિત્રો એક વસ્તુ સમજો કે એ દરમિયાન કબીલાઈ અવસ્થામાં વ્યક્તિ રહેતો હોય તે કબીલાના સ્વરૂપે આમ ઓળખાતો હોય, એ પોતાના જનથી ઓળખાતો હોય. પોતાના અત્યારે કેવું હોય કે ભાઈ મૌર્યકાળ, તો મૌર્યકાળમાં રાજાના નામથી ઓળખાય કે ભાઈ આ નામનો રાજા, પરંતુ રાજાનું એટલું સ્વતંત્ર અસ્તિત્વ જ ના હોય, તે પોતાના જનથી ઓળખાય. પછી જેમ જેમ કબીલાઈ અવસ્થામાંથી વેલ ડેવલપ અવસ્થામાં આવે ત્યારે એમનું સ્વતંત્ર સ્વરૂપ આવે. ઓકે, હવે ઋગ્વેદિક રાજનૈતિક માળખું, રાજનૈતિક માળખાનું સૌથી નાનું એકમ કુર હતું અને જેના મુખ્યને કુલપ કહેવામાં આવતા. ઓલરેડી આપણે વાત કરી. હવે દાસરાજ્ઞ યુદ્ધ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ દાસરાજ્ઞ યુદ્ધ, તો આ ટાઈપના સ્ટેટમેન્ટ વાઇઝ પ્રશ્ન પૂછાય. ભાઈ દાસરાજ્ઞ યુદ્ધનો ઉલ્લેખ કઈ જગ્યાએથી મળે છે, તો ભાઈ દાસરાજ્ઞ યુદ્ધનો ઉલ્લેખ ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. હવે તમને થવું જોઈએ કે સર આ દાસરાજ્ઞ યુદ્ધ વરી શું છે, તો ભાઈ જે ભરત જનના રાજા સુદાસ છે એ અન્ય 10 જન જોડે યુદ્ધ કરે છે રાવી નદીના કિનારે. રાવીનું પહેલાનું નામ પુરુષણી હતું. તેમાં વિજય થાય છે, ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને આ ટાઈપનો પ્રશ્ન પૂછાય કે ભાઈ દાસરાજ્ઞ યુદ્ધનો ઉલ્લેખ કયા વેદમાંથી મળે છે, ભાઈ ઋગ્વેદમાંથી. દાસરાજ્ઞ યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો જે ભરત વંશના જે રાજા સુદાસ છે અને એની સામે જે 10 જન છે એના વચ્ચે થયું હતું. કઈ નદી કિનારે, તો ભાઈ રાવી નદીના કિનારે આ યુદ્ધ થયું હતું. હવે હવે આપણે ઓલરેડી વાત થઈ કે ભાઈ એ વખત ઇમ્પાયર બિલ્ડિંગની પ્રોસેસ કમ્પ્લીટ નથી થઈ, એટલે રાજ્ય અધિકારીઓમાં જે પુરોહિત અને સેનાની પ્રમુખ હતા, રાજાના અભિષેકના સમયે ગ્રામીણી, રથકાર, કર્માદિક, પુરોહિત, સેનાની જેવા અધિકારી ઉપસ્થિત રહેતા હતા. આ અધિકારીઓને સામૂહિક રૂપથી રત્નિંગ કહેવામાં આવતા હતા. આમની સંખ્યા 12 હતી. એ ઓલરેડી આપણે ચર્ચા કરી દીધેલી છે. હવે પૂરબ, દુર્પતિ અને સ્પર્શ જનતાની ગતિવિધિ ઉપર નજરમાં રાખનાર ગુપ્તચર હતા. અને વાચસ્પતિ, તો જે ગૌચર જમીનનો અધિકારી હોય એને વાચસ્પતિ કહેવામાં આવતા હતા.
મિત્રો ઋગ્વેદિક કાળની અંદર રાજાને ગોપતિ કહેવામાં આવતો હતો. હવે ગોપતિ કેમ કહેવામાં આવતો કે ભાઈ રાજા છે, કોઈ પણ રાજા ધનવાન હોય એ ગાયો, જેની પાસે જેટલી ગાયોનું સંખ્યા વધુ એટલું એને ધનવાન ગણવામાં આવતો હતો, કેમ કે એનો મુખ્ય વ્યવસાય જ પશુપાલન હતું. તો જે પણ યુદ્ધ થશે એ જમીન માટે થોડા થવાના. મિત્રો તમે એક વિચાર કરો કે ટ્રાઇબલ સોસાયટી હતી, એ અલગ અલગ જગ્યા હરતું ફરતું જીવન, સ્થાયી તો જીવન નહોતું, હરતું ફરતું જીવન જીવતા હશે. તેમને જે પણ લડાઈ થતી હશે ગાયો માટે થતી હશે, કેમ કે ગાયો એનું ધનનું મુખ્ય સાધન આપણે એમ કઈ વાતું હતું ને પશુપાલન મુખ્ય વ્યવસાય હતો. એના કારણે વાજપતિ જે ગોચર જમીનનો જે અધિકારી હતો, જે ગાયોને ચરાવવા માટેની જમીન હોય એનો અધિકારી હતો, એને વાજપતિ કહેવામાં આવતો હતો. તો આ ઇમ્પોર્ટન્ટ છે, તમે નોટ ડાઉન કરી લેજો કે ભાઈ વાજપતિ એટલે શું, તો ભાઈ ગોચર જમીનનો. આ ટાઈપની ટર્મિનોલોજી બહુ પૂછાતી હોય છે. હવે બીજા સ્ટુડન્ટને વોલ્યુમ કમ્પ્લીટ આવે છે? વોલ્યુમ કમ્પ્લીટ આવે છે ને? હા, એપ્લિકેશનમાં મળી જશે પીડીએફ. જે મિત્રોએ આત્મનિર્માણની જે જીપીએસસી 2022 માટે બેચ લોન્ચ કરવામાં આવી છે, તેમાં એકદમ ડિટેલ્સમાં એન્શિયન્ટ હિસ્ટ્રી પ્લસ આમ વખતે અમુક અલગ ખાસિયત રાખી છે આપણે, કે જે પણ એન્શિયન્ટ હિસ્ટ્રીનો ટોપિક પતે એના પછી જેટલા પણ પ્રીવિયસ યરમાં જીપીએસસી અને યુપીએસસીમાંથી એ ટોપિકમાંથી જે પણ પ્રશ્ન પૂછાયેલા હશે એની પણ ડિસ્કશન કરવામાં આવશે, જેના કારણે તમને આઈડિયા આવે કે ખરેખર લેક્ચરમાંથી તમને કેટલો બેનિફિટ થયો છે. આપણે વેલ ડાયરેક્શનમાં તો જઈ રહ્યા છે, એટલા માટે એ લેક્ચર પતી જાય પછી જ એ વસ્તુ કમ્પ્લીટ ક્લિયર કરવામાં આવશે. અને જીપીએસસી 2022ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે, એમાં જે મિત્રો હજી સુધી સબસ્ક્રિપ્શન લીધું નથી તો એક વખત લઈ લેજો. આ વીક માટે જ 1200 રૂપિયા ફીસ છે. આ વખતે એ બેચની અંદર કલ્ચર વૈશાલી મેડમ દ્વારા લેવામાં આવશે, જે એન્શિયન્ટ હિસ્ટ્રી અને જે કરંટ અફેર્સ છે મારા દ્વારા લેવામાં આવશે. એકદમ ડિટેલ્સની અંદર આપણે દરેકે દરેક ટોપિક કવર કરાવીશું. ઓકે. હવે ઉગ્ર, તો અપરાધીઓને પકડવાનું કાર્ય કરનાર અધિકારીને ઉગ્ર કહેવામાં આવતો હતો. તો આપણે ખબર છે અત્યારે કોઈ ગુસ્સે થઈ જતા હોય તેને ઉગ્ર કહેતા હોઈએ છીએ, પરંતુ એ ટાઈમે જે અપરાધીઓને પકડીને લાવે એને ઉગ્ર કહેવામાં આવતું હતું. તો આ ઇમ્પોર્ટન્ટ છે. હવે લાસ્ટ ટાઈમે જીપીએસસી પ્રિલિમિનરીમાં સભા, સમિતિ અને વિદત ઉપરથી પ્રશ્ન પૂછાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, આમાંથી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ ધ્યાનથી સમજો કે ઋગ્વેદમાં સમાજના વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોની સંસ્થા હતી. એટલે એક વસ્તુ તમે સમજો કે આપણો સમાજ છે, તો સમાજમાં જે એક્સપિરિયન્સ વ્યક્તિઓ છે, જેમનું સમાજમાં માનપાન વધુ છે, તેમની એક વ્યક્તિઓનું એક સમૂહ બનાવવામાં આવશે, સભા બનાવવામાં આવશે. તો તમને પૂછે કે ભાઈ સભાની અંદર આમ જનતાના લોકો પણ હતા, તો ભાઈ એ સ્ટેટમેન્ટ ખોટું છે. સભાની અંદર સમાજના વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોને જ પરમિશન આપવામાં આવતી હતી. હવે મિત્રો ઋગ્વેદકાળ, તો ઋગ્વેદકાળમાં સ્ત્રીઓની સારી સ્થિતિ હોવાના કારણે આ સભાની અંદર મહિલાઓ પણ ભાગ રહી શકતા હતા. તો અહીંયા આગળ બરોબર છે, પરંતુ તમને ઉત્તર વૈદિક કાળમાં પૂછાય કે ભાઈ સભાની અંદર મહિલાઓ ભાગ લઈ શકતા હતા, તો ખોટી વાત છે. ઉત્તર વૈદિક કાળમાં મહિલાઓને સભામાં પ્રવેશ મનાઈ કરવામાં આવી હતી. તો જુઓ કે આમાં મહિલાઓ ભાગ લેવા માટે સ્વતંત્ર હતી, જેને સભાવતી કહેવાય છે. આમાં ગ્રામીણ મામલાઓ પર ચર્ચા કરવામાં આવતી અને આ રાજનૈતિક અને વહીવટી કાર્યોની સાથે ન્યાયિક કાર્ય પણ કરતી હતી. તો આ વખતે જીપીએસસી પ્રિલિમિનરીમાં સ્ટેટમેન્ટ હતું કે ભાઈ આમાં સભાનું કામ શું હતું, તો ભાઈ ગામ વિશે ચર્ચા કરવાની ને એનું મુખ્ય કાર્ય ન્યાયિક કાર્ય હતું. મોસ્ટ આઈએમપી અલગથી સ્ટેટમેન્ટમાં આવશે કે ભાઈ ઋગ્વેદિક કાળની અંદર જે સભા ભરાતી હતી એ ન્યાયિક કાર્ય કરતી હતી. આ ટાઈપનું સ્ટેટમેન્ટ પૂછાશે તો હા, ન્યાયિક કાર્ય કરતી હતી સભા, પ્લસ ગ્રામીણજનોના જે પ્રશ્નો હતા એના વિશે પણ ડિસ્કશન કરતી હતી. ને સમિતિ, તો સમિતિ સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા હતી. એટલે જે સામાન્ય લોકો છે
એ લોકો પણ એમાં ભાગ લઈ શકતા હતા. સમિતિનું સભ્યપદ સામાન્ય લોકો માટે ખુલ્લું હતું અને સમિતિ દ્વારા જ રાજાની ચૂંટણી થતી હતી. તો આ મોસ્ટ આઈએમપી છે. તો તમને પૂછ્યા કે ભાઈ સભા અને સમિતિમાં ભેદ શું, તો તમારે કહેવાનું કે ભાઈ સભા હોય એ ગામના જે મુખ્ય લોકો હોય, જે વેલ સ્ટેટસ વાળા લોકો હોય એને જ સમાવેશ થતો હતો, જ્યારે સમિતિની અંદર સામાન્ય જનતા એ દરેકનો સમાવેશ થતો હતો. પછી સભાની અંદર તો સભાનું મુખ્ય કાર્ય ન્યાયિક કાર્ય હતું ને સમિતિની અંદર લોકહિતના લગતા પ્રશ્નો છે, જે પણ પ્રશ્ન સામાજિક હોય, આર્થિક હોય, રાજનૈતિક હોય, દરેકનું ડિસ્કશન સમિતિમાં થતું. પ્લસ રાજાની ચૂંટણી કરવી, આ ટાઈપનો પ્રશ્ન પૂછાશે કે ભાઈ રાજાની ચૂંટણી કઈ જગ્યાએ થતી હતી, તો મોસ્ટલી સભામાં લખીને આવશે. પરંતુ રાજાની ચૂંટણી સમિતિમાં થતી હતી, જ્યારે ન્યાયિક કાર્ય હતું એ સભામાં થતું હતું. ઓકે, હવે વિદત. તો વિદત આર્યોની સૌથી પ્રાચીન સંસ્થા હતી અને જનસભા પણ કહેવાતી હતી. આ સંસ્થા આર્થિક, લશ્કરી, ધાર્મિક, સામાજિક બધા પ્રકારના કાર્યો કરતી હતી અને યુદ્ધમાં કબીલાનું નેતૃત્વ રાજા કરતો, માટે યુદ્ધ માટે ગવિષ્ઠી શબ્દનો ઉલ્લેખ થાય છે. ઓકે, હવે ત્રીજી સભા છે એ વિદત. તો કદાચ તમને પૂછાય કે ભાઈ આર્યોની સૌથી પ્રાચીન સંસ્થા કઈ હતી, તો મોસ્ટલી 99% લોકો સભા લખીને આવશે. પરંતુ મિત્રો એવું નહોતું કે આર્યોની સૌથી પ્રાચીન સંસ્થા હતી વિદત હતી. હવે વિદત કેમ બનાવી પડી કે ભાઈ લશ્કરી રિલેટેડ અથવા રાજનૈતિક રિલેટેડ, આર્થિક પ્રશ્નો રિલેટેડ અથવા કોઈ ધાર્મિક રિલેટેડ કંઈ પણ ડિસ્કશન કરવી હોય તે માટે વિદત સંસ્થા બનાવવામાં આવી હતી. ને તમે મિત્રો વિચાર કરો કે ભાઈ યુથ, હવે તમે એક વસ્તુ વિચાર કરો કે તમારે આમ માઇન્ડમાં મને એવું લાગે છે કે તમે ઋગ્વેદિક કાળ એટલે આ મોટા રાજા હોય, પછી એ રાજાની વાત કરતા હોય તો તમારા મનમાં એવું હશે કે બહુ રાજા હશે તો એનું મોટું મહેલ હશે, પછી એની અંદર બહુ બધા સેવકો હશે, સેનાપતિ હશે, જે આપણે સિરિયલમાં જોઈએ છીએ. પરંતુ મિત્રો ઋગ્વેદિક કાળમાં એવું નહોતું. ઋગ્વેદિક કાળનો રાજા એટલે ટ્રાઇબલ સોસાયટી હોય, જંગલમાં હોય તો ભીલોનો રાજા કેવો હોય, જે રીતે મેન વ્યક્તિ હોય બસ એ પ્રકારે હતું. ખાલી રાજાનું સ્ટેટસ ખરું, પરંતુ રાજા જોડે કઈ એટલો બધો પાવર નહોતો. રાજા એટલે હવે તમે વિચાર કરો ભાઈ યુદ્ધમાં નેતૃત્વ કોણ કરે, તો ભાઈ રાજા જ કરતું હોય. હવે એટલા માટે યુદ્ધ માટે ગવષ્ટી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. હવે તમને થવું જોઈએ સર યુદ્ધ માટે ગવિષ્ઠી શબ્દ કેમ વપરાયો છે ઋગ્વેદ કાળમાં, તો ગવષ્ટીનો મતલબ ગાયોની શોધ, એટલે મીન્સ ગાયો માટે યુદ્ધ કરવામાં આવતું હતું. કેમ કે એ દરમિયાન જમીનની તો કોઈ ખોટ જ નથી, જમીન તો બહુ બધી હતી, પરંતુ જમીન ઉપર તો ઝાડો હતા. મુખ્યત્વે તમે વિચાર કરો કે ભાઈ એ ટાઈમે અત્યારે તમે ડાંગ, વલસાડ સાઈડ જોશો તમને મુખ્યત્વે જંગલ વિસ્તાર જોવા મળશે. તો ત્યાં આગળ જમીનનું શું કામ છે, જમીન તેમને ઓટોમેટિક મળે. તો જે પણ યુદ્ધ થતા હતા એ ગાય માટે થતા હતા, એટલા માટે યુદ્ધ માટે એ ગવષ્ટી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. ને રાજાની મેં ઓલરેડી વાત કરી કે ભાઈ ગણપતિ ગોપતિ અથવા જનસ્ય ગોપા કહેવામાં આવતા હતા. એટલા માટે કે ગોપતિ એટલે ગાયોનો પતિ છે, તેમની જોડે મેક્સિમમ ગાયો છે. ઓકે, દરેક મિત્રોને ખ્યાલ તો આવે છે, લેક્ચરમાં પ્રોપર આઈડિયા આવે છે કે ભાઈ ઋગ્વેદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ વચ્ચે ડિફરન્સ શું હતો, કેમ ઋગ્વેદિક કાળમાંથી ઉત્તરવૈદિક કાળ તરફ આવ્યો, બંનેમાં સામાજિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ વચ્ચે ડિફરન્સ શું હતો. ઋગ્વેદિક કાળમાંથી ઉત્તરવૈદિક કાળ આવવાનું મુખ્ય કારણ શું હતું, કોમેન્ટ બોક્સમાં જણાવો. ઋગ્વેદિક કાળમાંથી ઉત્તરવૈદિક કાળ આવવાનું કારણ શું હતું, કોમેન્ટ બોક્સમાં જણાવો.
ઓકે, તો ચાલો મિત્રો કે આપણે આગળ વધીએ કે 73 સંહિતામાં ગામના ન્યાયાધીશને ગ્રામ્યવાદીન કહેવાયું છે ને વૈદિક કાલીન ન્યાયાધીશોને પ્રશ્ન વિના કહેવામાં આવતા હતા. કદાચ તમને પૂછાય કે ભાઈ વૈદિક કાલીન ન્યાયાધીશોને શું કહેવામાં આવતું હતું, તો ભાઈ પ્રશ્ન વિના કહેવામાં આવતા હતા. હવે ઓલરેડી આપણે રાજકીય કન્ડિશન જોઈ, હવે સામાજિક જીવન મેં ઓલરેડી આ દરેકે દરેકનું કોન્સેપ્ટ ટોકમાં ડિસ્કશન કરી દીધું છે. આમ છતાં પણ વાંચીએ. જે ઋગ્વેદિક સમાજ હતો એ કબીલાઈ સમાજ હતો. ત્યાં વર્ણ વ્યવસ્થા આર્થિક આધાર પર બની હતી. એટલે મીન્સ તમે સમજો કે ઋગ્વેદિક કાળમાં હતું તો જન્મ આધારિત નહોતું. તમે જે પ્રકારે વ્યવસાય કરો છો કર્મ આધારે તમારું ધર્મ જે પણ વર્ણ છે એ ડિસાઇડ થતું હતું. જેમ કે તમે પુરોહિતનું કાર્ય કરો છો તો તમે બ્રાહ્મણ થશો, તમે વેપાર કરો છો તો વૈશ્ય થશો, તમે યુદ્ધમાં પાર્ટિસિપેશન કરો છો તો તમે ક્ષત્રિય થશો. એટલે મીન્સ તમે જે કર્મ કરો છો એના આધારે ડિસાઇડ થતું હતું. ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તમાં 4 વર્ણનો ઉલ્લેખ મળે છે. તો તમને પૂછાય કે ઋગ્વેદના કયા મંડળની અંદર 4 વર્ણનો ઉલ્લેખ મળે છે, તો ઋગ્વેદના 10મા મંડળમાં પુરુષ સૂક્તની અંદર 4 વર્ણનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આર્યોનો સમાજ પિતૃ સત્તાત્મક હતો. મોસ્ટ આઈએમપી છે કે ભાઈ આર્યોનો સમાજ હતો એ પિતૃ સત્તાત્મક હતો ને સમાજનું સૌથી નાનું એકમ પરિવાર કે કુળ હતો, જેનો વડો કુલપ કહેવાતો હતો અને કુલપ પરિવારના અન્ય સભ્યો કરતા બહુ મહત્વનો હતો. અને મહિલાઓનું પણ સ્થાન સ્થિતિ સારી હતી. જો તમને અહીંયા આગળ લખ્યું હશે કે મહિલાઓ આ સમયમાં પોતાની પતિની સાથે યજ્ઞ કાર્યમાં ભાગ લઈ શકતી હતી, જ્યારે ઉત્તર વૈદિક કાળમાં એ ભાગ લઈ નથી શકતી. પછી બાર વિવાહ અને પડદા પ્રથાનું પ્રચલન ન હતું. આ ટાઈપનું પૂછાય કે ભાઈ બાર વિવાહ ઋગ્વેદિક કાળમાં હતો, પડદા પ્રથા હતી તો નથી, કેમ કે ટ્રાઇબલ સોસાયટી હતી. ઓલરેડી તમને અમે સમજાવેલું છે. પછી વિધવા પોતાના મૃતક પતિના નાના ભાઈ એટલે કે દિયરના સાથે લગ્ન કરી શકતી હતી. એટલે વિધવા હોય તેના મૃતક પતિના નાના ભાઈ સાથે છે તો મેરેજ કરવા માટેની એમને છૂટ પ્રાપ્ત હતી. અમાજુ એટલે જીવનભર અવિવાહિત રહેવા વાળી મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાની, રાજનૈતિક સંસ્થાઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા હતી. એટલા પરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ એ દરમિયાન મહિલાઓની સ્થિતિ હતી એ બહુ જ સારા પ્રમાણમાં હતી. ઋગ્વેદિક કાળમાં લોપામુદ્રા, ઘોષા, સિક્તા, અપાલા, વિશ્વવારા વગેરે વિદુષી મહિલાઓનો પણ ઉલ્લેખ મળે છે. તો કદાચ તમને પૂછે કે ઋગ્વેદિક કાળમાં નામ આપ્યા હશે લોપામુદ્રા, તો એ કયા કાળ દરમિયાન વિદુષી છે, તો ઋગ્વેદિક કાળ દરમિયાન. ઘોષા, સિક્તા, અપાલા, વિશ્વવારા વગેરે વિદુષી મહિલાઓને પણ ઉલ્લેખ મળે છે. હવે ઋગ્વેદ રચના કરનાર ઋષિઓના નામ આપેલા છે. પ્રથમ મંડળની રચના કયા ઋષિએ કરી છે, બીજા મંડળની રચના કયા ઋષિએ કરી છે, તો આપણે અમે ટૂંક જ સમયમાં 2 મિનિટમાં આપણે ડિસ્કશન કરીએ. ઓકે, તો 2 મિનિટનો બ્રેક પાછો આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો ઋગ્વેદમાં 10 મંડળ છે. આ દરેકે દરેક મંડળની રચના અલગ અલગ ઋષિ દ્વારા કરવામાં આવેલી છે. તો ઋગ્વેદમાં પ્રથમ મંડળ, તો ભાઈ પ્રથમ મંડળની રચના અંગિરા ઋષિ દ્વારા કરવામાં આવેલી છે. તો હવે તમે આમ યાદ રાખવું હોય તો આના માટે તમારે સ્ટ્રેટેજી સાથે યાદ રાખવું પડશે. પહેલા 3 મંડળ યાદ રાખવા પડશે. હવે તમે કેવી રીતે યાદ રાખશો એ સ્ટ્રેટેજી બતાવો.
હવે અંગીરા, તો અંગીરા એના ઉપરથી તમે અંગ યાદ રાખો, અંગ. હવે ભાર્ગવ, તો ભાર્ગવ મુનિ છે યાદ રાખો, ને વિશ્વામિત્ર તો ભાર્ગવ, તો અંગ, તો અંગ આપીને ભાર્ગવ મુનિએ વિશ્વ જીત્યું. તો તમારે એ રીતે જ યાદ રાખવાનું કે ભાઈ પહેલા 3 મંડળ યાદ રાખવા છે, તો તમારે આ લખી દેવાનું લાઈક કે અંગ આપીને ભાર્ગવ મુનિએ વિશ્વ જીત્યું. તાના પરથી પ્રથમ મંડળના કોણ કે ભાઈ અંગીરા છે, સેકન્ડ મંડળના ભાર્ગવ મુનિ થઈ ગયા, અને તૃતીય મંડળના વિશ્વામિત્ર થઈ ગયા. હવે તૃતીય મંડળ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ગાયત્રી મંત્ર છે જેનો ઉલ્લેખ છે આપણા તૃતીય મંડળની અંદર થતો હોય છે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે ચતુર્થ મંડળ, તો ચતુર્થ, તો તમે જુઓ કે ભાઈ ભામદેવ, ભામદેવ એટલે તમે ચતુર્થ, 4 શબ્દ આમ આપણે જોઈએ તો ભાઈ 4 અક્ષરનું બન્યું છે ચતુર્થ, તો વામદેવ, વામદેવ તે પણ 4 અક્ષર, તે રીતે તમે યાદ રાખી શકો છો. ભાઈ ચતુર્થ મંડળ વામદેવ, વામદેવ. પછી પંચમ મંડળ, તો પંચમ મંડળ માટે અત્રિ, તો તમારા જોડે હોય તો ભાઈ 5મા નંબર તમે આમ કોઈની અટક પરથી પણ યાદ રાખી શકો છો કે ભાઈ 5મો રેન્ક કોનો આવ્યો, ખત્રીનો, તો ખત્રી નહીં અત્રિ, તે રીતે યાદ રાખજો. પરંતુ મોસ્ટલી આ નથી પૂછાતું, પરંતુ 10મું મંડળ પૂછાય છે. તો 10મા મંડળનું જે સ્થાપના ઋષિ છે એ સુક્તિય છે, ને પહેલા 3 યાદ રાખવાના, આ ઇમ્પોર્ટન્ટ છે, ને 5મું જે અત્રિ ઋષિ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ તમે યાદ રાખી શકો છો આ ટ્રીક દ્વારા. હવે આપણે આગળ વધીએ. હવે ગાયને અધન્ય એટલે કે ન મારવા યોગ્ય કે પવિત્ર ગણવામાં આવતી હતી. ઋગમાં દાસો માટે દસ્યુ શબ્દનો પણ ઉલ્લેખ છે કે દેવતાઓમાં શ્રદ્ધા ન રાખનાર અને વેદોને ન માનનાર વગેરે રૂપમાં પણ કહેવામાં આવે છે. ઋગ્વેદમાં સંસ્કારને ખૂબ જ મહત્વમાં આપવામાં આવતું હતું, આપણે ઓલરેડી વાત કરી છે. અને બહુપત્ની પ્રથા અસ્તિત્વમાં ન હતી, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ પૂછાય કે ભાઈ ઋગ્વેદ દરમિયાન બહુપત્ની પ્રથા હતી, તો ભાઈ બહુપત્ની પ્રથા અસ્તિત્વમાં ન હતી. લગ્ન પછી કન્યાના વિદાયના સમયે જે ભેટ અને દ્રવ્ય આપવામાં આવતા હતા તેને વહુતું કહેવાય છે. તે સમાજમાં સતી પ્રથાનું અસ્તિત્વ ન હતું. આ મોસ્ટ આઈએમપી છે કે તમને ખ્યાલ હશે ભાઈ સતી પ્રથાનો પ્રથમ ઉલ્લેખ છે એ ગુપ્ત યુગમાં ભાનુગુપ્તના સમયમાં જે હિરણનો અભિલેખ છે એમાંથી સતી પ્રથાનો પુરાવો પ્રાપ્ત થયો છે. તો ગુપ્ત યુગમાં આપણે જોઈએ કે ભાઈ ઋગ્વેદિક કાળની અંદર કોઈ પણ જાતનો સતી પ્રથાનો પુરાવો પ્રાપ્ત થયો નથી. પછી કદાચ તમને પૂછાય કે ભાઈ આર્યોનું મુખ્ય પીણું શું હતું, તો ભાઈ સોમરસ હતું, જે પ્રસંગના સમયે વાપરવામાં આવતું હતું. ઋગ્વેદિક આર્યોના મનોરંજનના સાધનમાં સંગીત હતું, નૃત્ય, રથ દોડ અને શતરંજનો સમાવેશ થતો હતો, અને કેટલાક પ્રસંગો પર પ્રતિસ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવતું હતું. તો કદાચ તમને પૂછાય કે ભાઈ ઋગ્વેદની અંદર રથ દોડ કરવામાં આવતી હતી, તે વખત મોસ્ટલી લોકો સ્ટેટમેન્ટમાં કન્ફ્યુઝ થશે. હા, રથ દોડ, શતરંજ દરેક પ્રકારની ગેમ રમાતી હતી. પછી આર્ય મુખ્યત્વે 3 પ્રકારના વસ્ત્રો પહેરતા હતા કે ભાઈ વાસ્ત્ર, જે શરીરના ઉપરના ભાગને ઢાંકવા માટે જે પહેરવામાં આવતું હોય તેની વાસ કહેવાય. અધિવાસ્ત્ર, જે કમર નીચેનું મુખ્ય વસ્ત્ર છે, ને ઉષ્ણીય એટલે પાઘડી. તો આ 3 ઇમ્પોર્ટન્ટ છે. તો કદાચ તમને પૂછાય કે ભાઈ શરીરના ઉપરનું તો ભાઈ વાસ, શરીરના નીચેનું તો ભાઈ વાસની નીચે તો અધિવાસ, અને ઉષ્ણીય એટલે જે પાઘડી હોય એના માટે ઉષ્ણીય શબ્દ વાપરવામાં આવતો હતો. ઓકે, તો આ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. હવે આર્થિક જીવન, તો ઓલરેડી મેં તમને વાત કરી હતી કે ઋગ્વેદિક કાળની અંદર ટ્રાઇબલ સોસાયટી હતી. હવે ટ્રાઇબલ સોસાયટી હતી તેના કારણે મેં કીધું હતું કે ભાઈ કૃષિ છે અંડર ડેવલપ હતી. જો કૃષિ અંડર ડેવલપ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ એનો જે મુખ્ય વ્યવસાય હશે પશુપાલન હશે. ને ઓલરેડી વાત કહી હતી
કે ભાઈ જે પણ યુદ્ધ થયા હતા એ ગાયો માટે થતા હતા ને રાજાને ગોપતિ કહેવામાં આવતો હતો. એટલા માટે ઋગ્વેદિક કાળની અંદર ગાયોનું ખૂબ જ મહત્વ હતું. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ ઋગ્વેદિકના આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન ને પછી કૃષિ હતો. તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાયું છે કે ભાઈ ઋગ્વેદિક કાળ દરમિયાન મુખ્ય વ્યવસાય કયો હતો. 99% લોકો કૃષિ કરીને આવ્યા છે, પરંતુ એ લોકોને બેઝિક નોલેજના અભાવ કારણે આ ભૂલ થતી હોય. નહીં તો તમે લેક્ચરમાં કોન્સેપ્ટ ઓફ સમજ્યા કે ભાઈ ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000 લોખંડની શોધ થઈ. ખેતી છે અંડર ડેવલપમાંથી ધીરે ધીરે સરપ્લસ અવસ્થામાં તરફ ગઈ. તેનું મુખ્ય કારણ લોખંડની શોધ એ ઉત્તર વૈદિક કાળ દરમિયાન થઈ હતી. એના કારણે ઉત્તર વૈદિક કાળમાં મુખ્ય વ્યવસાય કૃષિ હતો, જ્યારે ઋગ્વેદિક કાળમાં મુખ્ય વ્યવસાય જે ઓલરેડી વાત થઈ કે ભાઈ પશુપાલન હતો. હવે ઋગ્વેદિક આર્યોની અર્થવ્યવસ્થામાં પશુઓનું મહત્વ સૌથી વધુ હતું ને ઋગ્વેદમાં ગાયો માટે યુદ્ધોનું વર્ણન મળે છે ને ઋગ્વેદિક કાળમાં કૃષિ માટે ઉદ્દર, ધાન્ય, વપનતી જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હમણાં જીપીએસસીની પ્રિલિમિનરીમાં પ્રશ્ન પૂછાયો કે ભાઈ ઉદ્દર શબ્દનો અર્થ શું થાય. તો ભાઈ ઉદ્દર શબ્દનો અર્થ કૃષિ થાય છે. તમે એક પ્રોપર નોટ્સ બનાવજો, એમાં સમાનાર્થી અક્ષર લખજો કે ભાઈ આનું મિનિંગ શું થાય, આનું મિનિંગ શું થાય. બહુ જ બેનિફિટ થશે. ઓકે, હવે ઋગ્વેદમાં વપરાયેલા પ્રાચીન શબ્દો અને તેના આધુનિક નામો નીચે મુજબ છે. હવે તમે વિચાર કરો કે મેં ઓલરેડી વાત કરી કે ભાઈ કૃષિ માટે ઉર્વરા શબ્દ વપરાતો હતો, તો અત્યારે કૃષિ માટે અંગીરા શબ્દ વપરાય છે. પછી તમે જુઓ કે ભાઈ ઘાસનું મેરાન અને પશુચારણ માટેની જમીન હોય તો એને ઋગ્વેદિક કાળ દરમિયાન ખિલ્ય શબ્દ વપરાયો છે. ખિલ્ય. તો તમે એક વસ્તુ એ રીતે યાદ રાખી શકો છો કે ભાઈ ઘાસ, તો ઘાસ કઈ જગ્યાએ ઉગે કે ભાઈ સારી એવી ફળદ્રુપ જમીન હોય તો ખીલેલી જમીન હોય એટલે ખિલ્ય. ખિલ્ય એટલે ઘાસના જે જમીન છે, ઘાસનું જે મેદાન છે એના માટે ખિલ્ય શબ્દ વપરાયો છે. તે જ રીતે હર માટે શીર અથવા લાંગલ. હવે હર, તો હર તમે કદાચ જોયું હશે, તે એવું નથી લાગતું જાણે શીર હોય, તે ઉપરથી તમે યાદ રાખી શકો છો. હર માટે શીર શબ્દ વપરાયો છે. મને પણ ખ્યાલ છે કે ઋગ્વેદિક કાળના જે ટર્મિનોલોજી છે, સૌથી હાર્ડમાં હાર્ડ ટોપિક અને બોરિંગ ટોપિક હોય તો ઋગ્વેદિક. ગમે તેટલું હોય તો પણ એ સૂઈ જાય, કેમ કે એની ટર્મિનોલોજી આપણા સામાન્ય લોકોના સમજણમાં આવે એવી નથી. તે એટલા માટે આપણે અમુક ટેકનિકથી યાદ રાખવી પડશે, પરંતુ આપણા કોન્સેપ્ટ ક્લિયર જ હોવા જોઈએ. તમને કોઈ કાલ ઉઠીને પૂછે કે ભાઈ ઋગ્વેદિક કાળમાં તારી સમજણ શું છે, તો પહેલા જ કહી દેવાનું કે ભાઈ ઈસવીસન પૂર્વે 1500 થી 1000 ઋગ્વેદિક કાળ હતો. એ દરમિયાન સોસાયટી ટ્રાઇબલ સોસાયટી હતી, કબીલાઈ અવસ્થામાં હતી. તેનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. ત્યાં આગળ સમતામૂલક સમાજ એટલે કર્મના આધારે જે લોકો જે કર્મ કરે એ પ્રકારનો સમાજ હતો. તો આ રીતે પ્રોપર બેઝિક સમજણ તમારામાં ક્લિયર હોવી જોઈએ. તે જ રીતે જે ગોબરનું ખાતર અથવા છાણિયા માટે કરીશ શબ્દ વાપરાતો હતો. તો તમે યાદ રાખી શકો છો કે કરસ, કરસ જે સારી એવું હોય એને કરસ શબ્દ પણ વપરાતો હોય, તો એ ખાતર માટે કરીશ શબ્દ વપરાયેલું છે, કરસ ઉપરથી આવ્યો છે. પછી કૂવો, તો અત્યારે તમે સમાનાર્થી હોય તો આ મોસ્ટ આઈએમપી છે. તમે સમાનાર્થી ઘણી બધી જગ્યાએ પૂછાયું છે ભાઈ કૂવાનું સમાનાર્થી શું, તો અવટ એટલે કૂવો કહેવાય. તો ઋગ્વેદમાં પણ કૂવા માટે અવટ શબ્દ વપરાયો છે. પછી હળનું ચારું માટે સીતા શબ્દ, ખેડૂત માટે કિવાસ શબ્દ. જે મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં, જે મિત્રો હજી સુધી વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. અને આત્મનિર્માણની એપ્લિકેશન પણ છે, તમે હજી સુધી ડાઉનલોડ નથી કરી, એક વખત ડેમો લેક્ચર જુઓ. તમને એવું લાગે કે ખરેખર અહીંયા આગળ જીપીએસસી લેવલનું કન્ટેન્ટ, ખરેખર અહીંયા આગળ તમને સમજણ કેળવાય, સારું એવું તમને
નોલેજ મળી રહ્યું હોય તો તમે એ એપ્લિકેશન પરચેસ કરી શકો છો. ને અહીંયા આગળ જે પણ કન્ટેન્ટ આપવામાં આવશે ધ બેસ્ટ અને હાલના સંદર્ભના આધારે રાખીને આપવામાં આવશે. મીન્સ જે આ તાજેતરમાં જીપીએસસી દ્વારા જેટલી પણ એક્ઝામ લેવામાં આવ્યું છે તેમાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે એ પ્રમાણે દરેકે દરેક કન્ટેન્ટ રેડી કરવામાં આવ્યું છે. જેના કારણે તમે એન્શિયન્ટ હિસ્ટ્રીમાં હું ગેરંટી મારું છું કે તમે ખાલી મારા લેક્ચર જ ફોલો કરશો તો પણ કોઈ પણ એક્ઝામમાં તમે 70%થી વધુ માર્ક્સ લાવી દેશો. કેમ કે આપણે દરેકે દરેક વસ્તુ એકદમ કોન્સેપ્ટ અને મેન્સની વાતમાં પણ તમારા ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે. પછી અનાજ માપવાનું પાત્ર માટે ઉદ્દર શબ્દ, બરત માટે વૃક અને વરસાદ માટે પર્જન્ય. મોસ્ટ આઈએમપી ઇન્દ્ર. ઇન્દ્રનો શેનો દેવતા કહેવાય? વરસાદના. તો ઘણી જગ્યાએ ઇન્દ્ર માટે પર્જન્ય શબ્દ પણ વપરાયો છે. તેના પરથી યાદ રાખજો. વરસાદ માટે ઓલરેડી પહેલા પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ ઋગ્વેદિક કાળમાં વરસાદ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? તો વરસાદ માટે પર્જન્ય શબ્દ વાપરવામાં આવતો હતો. ઓકે. પછી ઋગ્વેદિક કાળમાં જે વેપારીઓને પણી કહેવાતા હતા ને જ્યારે વિનિમયના માધ્યમ રૂપમાં નિષ્કનો ઉપયોગ કરવામાં આવતો હતો. કદાચ તમને પૂછે કે ઋગ્વેદિક કાળમાં વિનિમય માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો વિનિમય માટે નિષ્કમનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે ઋણ આપી વ્યાજ લેનાર વ્યક્તિને વેચનાર કહેતા હતા, એટલે નાણાં દીનાર અથવા વ્યાજ ખાનાર પણ કહેતા હતા. હવે ઋગ્વેદમાં ઉલ્લેખિત બધી નદીઓમાં સરસ્વતી સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઋગ્વેદમાં કઈ નદીને સૌથી મહત્વની માનવામાં પવિત્ર માનવામાં આવે છે? તો સરસ્વતી. અને ઋગ્વેદમાં કઈ નદીનો મેક્સિમમ વાર ઉલ્લેખ થયો છે પૂછાય તો સિંધુ નદી. ભૂલતા નહીં, મને ખબર છે કે તમે ભૂલ કરીને આવશો કે ઋગ્વેદની સૌથી પવિત્ર નદી પૂછાય તો સરસ્વતી લખવાનું. ને ઋગ્વેદમાં સૌથી વધુ વાર કઈ નદીનો ઉલ્લેખ પૂછાય છે તો તમારે એ વખતે સિંધુ નદી લખવાનું. નદીના નામ બહુ પૂછાય છે મિત્રો, આ યાદ રાખી લેજો કે જે અફઘાનિસ્તાનમાં જે કુરુમ નદી છે હાલમાં એને કુંભા અથવા કુંભ નદી કહેવામાં આવતી હતી. જે કાબુલ નદી છે એને કુંભા કહેવામાં આવતી હતી. પાસ્ટમાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ જેલમ નદીનું ઋગ્વેદિક કાળમાં નામ શું હતું? તો જેલમનું નામ વિતાસ્તા. હવે તમે યાદ કેવી રીતે રાખશો કે ભાઈ જેલ, તો જેલમાં કેમ પૂર્યો? હવે એક હસમુખભાઈ હતા, તેમને જેલમાં પૂરી દીધા. તો હસમુખભાઈએ પોલીસને પૂછ્યું કે ભાઈ મને જેલમાં કેમ પૂર્યો? તે કે વિત, એટલે તે નાણાંની ચોરી કરી હતી. તો જેલમ વિતસ્તા નદી, જેલમ વિતસ્તા નદી. તે જ રીતે ચિનાબ માટે અસ્કિની. હવે ચિનાબ માટે અસ્કિની, તો ચિનાબ નદી છે એનું નામ ઋગ્વેદિક કાળમાં અસ્કિની હતું. તો આ ચિનાબ ઉપરથી ચીનો યાદ રાખો, અસ્કિની ઉપરથી આસ્કા યાદ રાખો. તો ચીનાએ આસ્કા જોડે મેરેજ કર્યા, તા યાદ આવે. તો આના પરથી તમે જ્યારે ચિનાબ યાદ આવે તરત તમને આસ્કા યાદ આવી જશે. આસ્કા ઉપરથી અસ્કિની યાદ રાખી શકો છો. પછી રાવી માટે પુરુષાણી નદી. આ લાસ્ટ ટાઈમ જીપીએસસી પ્રિલિમિનરીમાં આ પ્રશ્ન પૂછાયો છે કે રાવી નદી માટે ઋગ્વેદિક કાળમાં નામ શું હતું? તો પુરુષાણી. હવે યાદ કેવી રીતે રાખશો? તો તમને પુરુ રાજા ખ્યાલ છે? તો પુરુ રાજા સિકંદર અને પુરુ પોરસ વચ્ચે યુદ્ધ થયું હતું. તો પુરુએ જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પુરુએ રાવ પાડી હતી, બૂમ પાડી કે ભાઈ સિકંદર ઇન્ડિયા જીતવાનું જે ખ્યાબ લઈને આવ્યું છે જતું રહે. તાના ઉપરથી તમે લખી શકો કે ભાઈ પુરુએ રાવ પાડી, એટલે પુરુષાણી નામ રાવી નદી, પુરુષાણી એ રીતે યાદ રાખી શકો છો. પછી બિયાસ નદી. તો બિયાસ માટે બિપાસા, ગંડક માટે સદાનીરા, ધક્તર માટે દુષ્કૃતિ, ગોમલ એ ગુમતી અને સ્વાત માટે સુવસ્તુ. આ રીતે તમે દરેક નદી જે ઇમ્પોર્ટન્ટ હતી એ માટે. પછી આર્યોનો પ્રિય પશુ ઘોડો હતો. મોસ્ટ આઈએમપી. યુપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ હડપ્પિયન કાળના લોકોને ઘોડા વિશે જાણકારી નથી
ને જ્યારે આર્ય સંસ્કૃતિના લોકોને ઘોડા વિશે જાણકારી હતી તો આ સ્ટેટમેન્ટ એ લોકોએ સાચું ગણ્યું હતું. કેમ કે સુરકોટડામાં આપણને ખ્યાલ છે કે ભાઈ ઘોડાના જે પુરાવાઓ એ પ્રાપ્ત થયા છે, પરંતુ ઘોડા એટલા મોટા પ્રમાણમાં યુઝ નથી થયા. એના કારણે યુપીએસસી મેન્સની અંદર આન્સર કીમાં એવું આપ્યું છે કે ભાઈ હડપ્પીયન સભ્યતાના લોકોને ઘોડા વિશે જાણકારી નથી, જ્યારે ઋગ્વેદના જે પ્રિય પશુ છે એ ઘોડો છે. મોસ્ટ આઈએમપી છે, પ્રિય પશુ છે ઘોડો છે. ઓકે, હવે ઋગ્વેદના લોકો જે હડપ્પીયન સભ્યતાના લોકો છે એમની જોડે બખ્તરની જાણકારી નથી, પછી જે માથે હેલ્મેટ જેવું પહેરવાનું હોય ને યુદ્ધ થાય તો એ જાણકારી નથી. તો એ વસ્તુની કોઈ પણ પ્રકારની જાણકારી નથી. જ્યારે ઋગ્વેદિક કાળના લોકોમાં બખ્તરની પણ જાણકારી હતી, પછી યુદ્ધ થાય તો માથે પહેરવા જે મુકટ હોય, જે લોખંડનું પહેરવું પડે, એ દરેકે દરેક વસ્તુની જાણકારી હતી. આર્યોના સૌથી પ્રિય દેવતા ઇન્દ્ર હતા. મોસ્ટ આઈએમપી તમને પૂછાય કે આર્યોના પ્રિય દેવતા કયા હતા, તો ઇન્દ્ર હતા. અને ઋગ્વેદમાં ગંગાનો 1 વખત, યમુનાનો 3 વખત અને સિંધુ નદીનો સૌથી વધુ વખત ઉલ્લેખ થયો છે. તો સૌથી પવિત્ર નદી તો સરસ્વતી, અને સૌથી વધુ વખત ઋગ્વેદમાં ઉલ્લેખ થયેલો નદી પૂછાય તો તમે ઓલરેડી વાત કરી ભાઈ સિંધુ નદીનો ઉલ્લેખ થયો છે. ઓકે, હવે ધાર્મિક જીવન. તો ધાર્મિક જીવનમાં ઇન્દ્ર, વરુણ, સૂર્ય, મિત્ર અને અગ્નિ વગેરે ઋગ્વેદિક દેવતાઓ પ્રમુખ હતા. તો એક વાર પ્રશ્ન પૂછાયો છે કે ઋગ્વેદમાં શેની પૂજા થતી હતી, તો ઋગ્વેદમાં પ્રકૃતિ પ્લસ અગ્નિની પૂજા થતી હતી. મોસ્ટ આઈએમપી છે કે તમને પૂછાય કે ભાઈ ઋગ્વેદમાં શેની પૂજા થતી હતી, તો ભાઈ પ્રકૃતિના તત્વ ઇન્દ્ર, વરુણ, સૂર્ય, મિત્ર અને અગ્નિની પૂજા થતી હતી. પછી તમને ખ્યાલ હશે ઋગ્વેદના સૌથી ફેમસ દેવતા એટલે ઇન્દ્ર દેવતા. ઋગ્વેદમાં 250 વાર ઇન્દ્રનો ઉલ્લેખ થયેલો છે. ઇન્દ્ર એટલે વરસાદના દેવતા. પણ ઇન્દ્રને પર્જન્ય પણ કહેવામાં આવે છે. ને ઋગ્વેદમાં પર્જન્ય શબ્દનો વરસાદ માટે કરવામાં આવે છે. પર્જન્ય શબ્દનો ઉલ્લેખ. અવાજ ધીમો આવે છે. પછી અગ્નિ, દેવ અને માનવ વચ્ચે મધ્યસ્થ તરીકે યજ્ઞના દેવતા. એટલે એ લોકો ઋગ્વેદના લોકો એવું માનતા હતા કે અગ્નિ છે એ માણસ અને ઈશ્વર વચ્ચે મધ્યસ્થીની ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે આપણે અગ્નિની મદદથી આપણે ઈશ્વર પ્રાપ્તિ કરી શકીએ છીએ. એટલા માટે માણસ અને ઈશ્વર વચ્ચે મધ્યસ્થી તરીકે ભાગ ભજવતું હોય છે. તે બ્રહ્માથી જોડનાર અગ્નિની જાતિ વેદસ અને ઋગ્વેદમાં 200 વાર અગ્નિનો ઉલ્લેખ થયેલો છે. વેઇટ, આપણે ઋગ્વેદિક કાળ પૂરું થાય પછી આપણે જે વોલ્યુમ પ્રોબ્લેમ છે તે આપણે દૂર કરી દઈએ ને પછી આપણે આગળનું જે એન્શિયન્ટ હિસ્ટ્રીના ટોપિક આપણે કન્ટિન્યુઅસ કરીશું. વરુણ, તો વરુણને સમુદ્રના દેવતા કહેવાય છે, વિશ્વના નિયામક અને સત્યના પ્રતીક. એક વખત પૂછાયું છે કે ભાઈ સત્યના પ્રતીક કોણ છે, તો ભાઈ વરુણ છે. ઋતુ પરિવર્તન અને દિવસ રાતના કરતા અને ઋગ્વેદમાં વરુણ શબ્દનો 30 વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંયા આગળ દરેકે દરેક દેવતા આપેલા છે. કોના દેવતા, તો આપણે ઋગ્વેદિક કાળના ઓલમોસ્ટ દરેકે દરેક વસ્તુ આપણે જોઈ લીધું છે. હવે આપણે પંચમહાયજ્ઞ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આપણે જે અત્યારે જે વોલ્યુમ પ્રોબ્લેમ આવી છે તે આપણે દૂર કરી દઈશું. ઓકે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને જે મિત્રો હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી ત્યાં આગળ જુઓ, ડેમો લેક્ચર જુઓ, તમને મિત્રો ખૂબ જ બેનિફિટ થશે. જય હિન્દ.